સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આર્યરિયાણમ નમો ઉવઝાયાણમ નમો યુવત્સાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોએ સવ્વ સાઉણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્વેસી પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એમાં બેન સચ્ચિદાનંદ કરે છે તમને. સાહેબ જય મંગલાચરણ સચ્ચિદાનંદ. બોલાવો. એમાં બેન મંગલાચરણ ફોલો કરો. હા હા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ તેત્રીસ કોટી દૈવગણ 33 કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મે મંગલમય દ્યો આશિષમ મંગલમય દો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દ્યો ગલતી ભૂલકો માફી દો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય હાજી. સચ્ચિદાનંદ મહાત્માઓને. હિમાબેન જય સચ્ચિદાનંદ. જય મુકુલભાઈ સચ્ચિદાનંદ જય ઓકે. સચ્ચિદાનંદ પરેશાનજી સાહેબ, હા બોલો દિવ્યાબેન ને છે ને પદ હા. ગાવું છે, તો જરા આપણે હા. એમને સરસ સાંભળીએ. દોડાવો દિવ્યાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. આજે બર્થડે છે એની બર્થડે છે ના, તો શું છે કઈ નહીં. એમ જ પદ ગાવાનું મન થયું દર વર્ષનું એક પદ ગાવાની છું ને. હે દર વર્ષનું એક પદ. દર વર્ષનું હા, અચ્છા આજે વર્ષ ચાલુ થયું એ
એટલે માર્ચ મહિના માટે. ઓકે 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 ચાલો કયું પદ ગાવાની છું તું? સિમંદર સિમંદર. સિમંદર સિમંદર. કેમ સિમંદર સ્વામી સિલેક્ટ કર્યું? એ વાળું શીખ્યું તું. અચ્છા શીખ્યું તું એટલે હમ. મીનિંગ ને કારણે નહીં? હા. મીનિંગ ને કારણે નહીં ને? ના, મીનિંગ કારણે નહીં. ઓકે ચાલો ગવડાવો. અરિહંત 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 દિનેશ્વરા શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણ હરિ ઓમ હૈશ્વરા સિમંદર 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 સિમંદરા સિમંદર 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 સિમંદરા સિમંદર જીનેશ્વર જીનેશ્વર સિમંદર સિમંદર જીનેશ્વર જીનેશ્વર સિમંદર જીનેશ્વર 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 સિમંદર જીનેશ્વર 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 સમંદર. કોને કોને જોયેલા સિમંદર સિમંદર મહાત્માઓએ જોયેલા સિમંદર સિમંદર કેવી રીતે જોયેલા સિમંદર સિમંદર દાદાજી શીખવાડ્યા સિમંદર સિમંદર ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદર મહેસાણામાં જોયેલા સિમંદર સિમંદર ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદર કાંબરેજમાં જોયેલા સિમંદર સિમંદર ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદર કેલરપુરમાં જોયેલા સિમંદર સિમંદર ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદર ચિત્તાતામાં જોયેલા સિમંદર સિમંદર અમે જેલમાં જોયેલા સિમંદર સિમંદર સૌને જેલમાં જોયેલા સિમંદર 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 જીનેશ્વર જીનેશ્વર સિમંદર સિમંદર જીનેશ્વર જીનેશ્વર સિમંદર જીનેશ્વર 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 સિમંદર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વેરી ગુડ. મહેસાણામાં નહોતા જોયેલા? મહેસાણા ના આવ્યું? આયું? આવ્યું? હા. બરાબર સંભળાયું નહીં મને. મહેસાણામાં પહેલા જોયેલા, પછી બધે જોયા આપણે. હા. તે જોયા હતા? તે સિમંદર સ્વામી જોયા? હા. હે? હા. કેવા છે? વ્હાઈટ કલરના છે. વ્હાઈટ કલરના? અચ્છા. કયા કપડા પહેરેલા છે? કોઈ નહીં. અચ્છા સારું ચાલ. ઓકે વેરી ગુડ. બહુ સરસ ગાયું. ફાઇન ગાયું તે. હા બોલ બીજું. બીજું ગાવાનું છે? ના. ઓકે ઓકે. હા સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વેરી ગુડ જય સચ્ચિદાનંદ. હવે સુઈ જાઓ તમે. ઓકે ઓકે. તો પ્રશ્ન લઈએ સાહેબ. હાજી. અક્ષયભાઈ તમારે કઈ પ્રશ્ન? દિવ્યાબેન તમારે કઈ પ્રશ્ન? ના. દિવ્યાને ઓકે. બહુ પ્રશ્ન છે પણ મને પૂછતી નથી. એ લોચો પડે છે એને. મારે એની સાથે ફ્રીક્વન્સી મેચ કરવાની છે. મારે મેચ નથી થતી. ચાલ બરાબર છે ને? હા. હે ને? હા. મારે મેચ કરવાની છે ને? હા બરોબર.
બોલો બીજું. કઈ નહીં. કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં ક્યાંથી લાવી? આટલી બધી દુનિયામાં આટલું બધું થાય છે ને કઈ નહીં કરે છે. તારે અંદર થતું નથી? મન ચાલતું નથી? ચાલે છે ને? તો પછી કઈ નહીં શું કામ બોલે છે? કયું છે નહીં. એવું છે નહીં એટલે? કઈ એવી જગ્યા નથી. અચ્છા, કઈ નહીં એવી જગ્યા નથી. ઓકે, સારું સારું, ચાલ. સચ્ચિદાનંદ, વેરી ગુડ. નાઇસ સિંગિંગ. કીપ સિંગિંગ ધ પદ્સ. દાદા ભગવાનના કવિરાજના પદ ગાતી રહેશે તો બહુ વન્ડરફુલ, વેરી ગુડ થિંગ. હમ. હા, ગાતી રહેશે ને? હા. હા, છોડીશ નહીં. દર મહિનાનું એક ગા ને, દરેક વર્ષનું કામ, દર મહિનાનું એક ગા. આવશે તને? ભાવ છે ને? હા, તો બહુ સરસ, કર. વેરી ગુડ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હા, હસમુખભાઈ જી લો. અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, મારે એક એવો પ્રશ્ન છે કે અંતસ્કરણ, ડિસ્ચાર્જ થતું અંતસ્કરણ અને પોતાપણું, આ બે જુદી છે કે એક જ છે? ડિસ્ચાર્જ થોડું, ડિસ્ચાર્જ વાળું તો ડિસ્ચાર્જ ભાગ છે, પણ પોતાપણું એટલે એની અંદર એ પોતાનો મત મૂકે છે, એ પોતાપણુંમાં કન્વર્ટ થઈ જાય. ડિસ્ચાર્જ અંતસ્કરણ પોતાપણમાં કન્વર્ટ થઈ જાય. હા, બરાબર. એમાં તમારો અભિપ્રાય આવે છે ને. અભિપ્રાય શેના માટે આવે? અભિપ્રાય લાવવાની જરૂરત જ ક્યાં છે? બરાબર, સમજાયું. સમજાયું કે ના સમજાયું? હાજી હાજી હાજી. તો અભિપ્રાય પોતાનો મત આવે છે અંદર. બરાબર છે. હા હા, પોતાનો મત મૂકે છે ને, બરાબર. તે નથી મૂકતો. મૂકે છે. હા. હા, પોતાનો મત મૂકે એ પોતાપણું. હજુ એને એમ છે કે આવું થવું જોઈએ, એ બહુ મોટી કચાશ કહેવાય. બરાબર છે. જે વસ્તુ પોતે ચલાવતો નથી એને એવું થાય કે આ થવું જોઈએ, કેવું જાતનું કહેવાય? બરાબર છે. આવું થવું જોઈએ એટલે કેટલી મોટી કચાશ કહેવાય. ખ્યાલ આવે છે? હા હા, પરંતુ બહુ આ બધી ઝીણી બાબતો જરાક બહુ મોટી આપણે સાંભળી રાખવાનું. હાજી હા, સમજાય. ડિસ્ચાર્જ થતા ભાગમાં આપણા મંતવ્ય હોય નહીં, પણ એ ક્યારે ના હોય? થોડાક ઉપર સ્ટેજ ગયા પછી નથી હોતા. જ્યાં સુધી આપણું બગડેલું છે, જાગૃતિ ઓછી છે, ત્યાં સુધી તો મત રહેવો પડે ને કે આજ્ઞામાં પાડવું છે, આજ્ઞા આમ છે, આનું આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એવું તો રહેવું જોઈએ ને, કે ના રહેવું જોઈએ? હા, રહેવું જોઈએ. બરાબર છે. હા, એટલે એવું રાખવા માટે અત્યારે એવા હોય, પછી ધીરે ધીરે નીકળતું જાય. પછી સાહેબ એવો સમય આવી શકે ખરો કે અંતસ્કરણમાં ન હોય? હે? ડિસ્ચાર્જ થતા અંતસ્કરણમાં પોતાપણું ન હોય એવો સમય આવી શકે? એ તો આવે જ ને, છેલ્લે આવે જ ને. બરાબર. દાદા ભગવાન કે અમારું પોતાપણું ગયું ત્યારથી તમે ભગવાન થયા. બરાબર છે. ડિસ્ચાર્જ અંતકરણ હોય, હે? ડિસ્ચાર્જ અંતકરણની હાજરી હોય છતાં પોતાપણું ન હોય. હા, તો ડિસ્ચાર્જ તો હોય જ ને, પણ ડિસ્ચાર્જ કેવું છે? સ્મૂથ છે કે સ્મૂથ વગરનું છે? બરાબર છે. વાહ, સમજાયું. હાજી હા, સમજાયું. ડિસ્ચાર્જ સ્મૂથ એટલે શું? તો કે અટકતું ના હોય ક્યાંય, વહેતું હોય. બરાબર. વહેતું હોય. બરાબર. બરોબર. હાજી હા, સમજાયું. હા, ખ્યાલ આવ્યો કે ના? હાજી હા, સમજાયું સાહેબ. હા. હે? હાજી હા, સમજાયું સાહેબ. ઓકે. હવે એક બીજો પ્રશ્ન છે કે મહાત્માઓને આ જ્ઞાન, દાદાજીનું એક વાક્ય છે કે મહાત્માઓને આ જ્ઞાન પછી હવે મન પજવતું નથી. હા, ત્યાં જ્ઞાનનો સંબંધ રહી જાય છે, બુદ્ધિ પજવે છે. ત્યાં જ્ઞાતાનો સંબંધ રહી શકે છે, બુદ્ધિ. હા, તો છેવટે અભૂત થવાનું છે. હા, બુદ્ધિ પજવે છે એટલે એનું કારણ શું છે? બુદ્ધિ એટલે હજુ સમજણ નથી પડી ને. એક્ઝેક્ટ ઇનડિરેક્ટ પ્રકાશ છે ને એ. બરાબર છે.
ઇનડિરેક્ટ પ્રકાશ છે એટલે હજુ એને લગામ હાથમાં રાખવી છે. મન તો ઓલું પાછલું બતાડે કે આમ કર, આમ ને આમ ને આમ ને આમ એવું બધું બતાડે રાખે. બુદ્ધિમાં તો પોતાને કરવું છે, કંઈક ઇમોશનલ બનાવે ને બુદ્ધિ. ઇમોશનલ કરે, બરાબર છે. હા, એટલે આ જ્ઞાનને બાધક જ મોટામાં મોટી બુદ્ધિ છે. અરે ત્યાં પોતાપણું ઉપયોગ થાય છે સાહેબ. હા, એ જ પોતાપણું. એ તો પોતાપણું તો હજુ ઝીણી વાત કહેવાય સાહેબ. બુદ્ધિ તો એકદમ શું કહેવાય, સ્થૂળ ભાગમાં કામ કરી રહી છે હજુ તો. બરાબર. સૂક્ષ્મ ભાગમાં બુદ્ધિ એ પોતાપણું કહેવાય, કહી શકાય. હા, કહી શકાય સૂક્ષ્મ ભાગમાં. બરાબર છે. હા, સમજાય. હાજી, હા. ખ્યાલ આવ્યો ને? હાજી, હાજી, હા. હા, મન એટલું પચવે ને, બુદ્ધિ વધારે પચવે, કારણ કે એનો મત છે ને. મત છે, મત. બરાબર છે. હા, હજુ સારા ખોટામાં પડ્યો છે, સારા ખોટામાં. બરાબર છે. ખ્યાલ આવ્યો? હાજી, હા, સમજાયું. હા, સારું ખોટું ખબર પડે. હાજી, હા, હા, ખ્યાલ આવે. બરાબર છે. કચરો પડી જાય ઘરમાં તો શું થાય? સારું ખોટું થઈ જાય. બરાબર છે. તરત જ થઈ જાય. તરત જ થઈ જાય. બરાબર. જમવાનું આવે ને મીઠું વધારે હોય તો કે આવું બનાવ્યું, બરાબર. તરત જ થઈ જાય. તરત થઈ જાય. વાહ, વાહ. બરાબર છે. હા, બાથરૂમમાં જાઓ ને બાથરૂમ ચીકણું હોય તો તરત જ થઈ જાય. તરત જ એક ઇન્સ્ટન્ટ થઈ જાય, જ ન લાગે. હા, સાબુ ના હોય તો કે દર વખતે મૂકતા જ નથી, મારે જ લેવાનો હોય છે. એટલે સારા ખોટાની હજુ બહાર નથી નીકળતો. આ સંજોગ જ છે એમ. ખાલી સંજોગ. પણ એ ઉપયોગ મૂકવો પડે ભાઈ. ખૂબ ઉપયોગ મૂકવાની. આ બધી દાદાની વાતો છે ને, બધી જબરજસ્ત ઉપયોગ વાળી વાતો છે. એમણે એમના મોઢેથી નીકળેલી વાતો છે. આપણું બધું જોવાનું કે આવો કેવો ઉપયોગ રહે, શું રહે, કેમનું રહે, કેમ આમ નથી રહેતું, ક્યાં કચાશ થાય છે, એ બધું જોવું પડે. ઓબ્ઝર્વ કરવું પડે. બરાબર છે. ઓબ્ઝર્વ કરવું પડે. અને ઓબ્ઝર્વ કરતા કરતા મેઇન તો ખરું ઓબ્ઝર્વેશન ક્યારે, કે જયારે પોતાની ભૂલ દેખાય તો. બરાબર છે. પોતાની ભૂલ ના દેખાય તો કશું, હવે બોલવાનું શું છે, ખાલી શબ્દોમાં છે બધું. બરાબર છે. બરાબર. પોતાની ભૂલ દેખાવી જોઈએ ક્યાં થાય છે. પોતાની ભૂલ દેખાવી જોઈએ. નાની નાની વાતમાં અહીંયા આમ નજર પડે ને સારું ખોટું દેખાય છે સાહેબ. દેખાય છે ને સાહેબ. હાજી. કામવાળી ઝાડુ વાટતી હોય તો કે બરાબર નથી વાટતી, જો તરત જ ડખો થાય છે સંજોગમાં. જેટલો ડખો એ બધી બુદ્ધિનું કામ. બુદ્ધિનું કામ. બરાબર છે. હા, હવે કેટલો ડખો કરો તમે જુઓ તો ખરા તમારી લાઈફમાં. અને એના હિસાબે જ ઇમોશનલ થાય છે. એના પછી ઇમોશનલ થાય. એટલે જ્ઞાન ક્યાં ગયું? તો પછી જ્ઞાન તો ઉડી ગયું. જ્ઞાન આમાં છે ક્યાં? છે જ નહીં. બરાબર છે. ઉડી ગયું. બરાબર. ક્યાંય નથી જ્ઞાન, ક્યાંય નથી. બરાબર છે. તમને આવું થયું તે તમે જાણ્યું તોય બહુ છે કે આટલો ડખો કર્યો. પણ ડખો કર્યો એટલું જાણો તો ખરા તો બંધ થાય. જાણ્યું જ નથી તો બંધ ક્યાંથી થવાનું? ડખો કરવાને જ એને લાગે છે કે આ તો કરેક્ટ છું હું. કરેક્ટ લાગે છે. રક્ષણ થઈ જાય છે. નહીં, કરેક્ટ જ લાગે છે. એટલે બલ્બ કોઈ બતાડે તોય રક્ષણ થઈ જાય છે કે હું કરું છું તે બરાબર જ છે. તમને ના ખબર પડે. આપણને તો કોઈ જ્ઞાનની વાતો આપણે કરીએ કે દાદાએ આવું કીધું છે. લે અરે કોઈ ભૂલ બતાડે, તારી કેટલી પુણ્ય જાગી, તારે કોઈ ભૂલ બતાડે છે તો માની લે, અથવા ના એક્સેપ્ટ થતો હોય તો પછી એના પર થોડો વિચાર કરજે ભાઈ. બરાબર છે. કારણ કે જે બીજાને સહેલાઈથી દેખાય, આપણને ના દેખાય આપણી ભૂલ. હા, બરાબર છે. બરાબર છે. આપણને આપણી ભૂલ દેખાય તો કલ્યાણ થઈ જાય. બરાબર છે. ના, સાચી વાત છે. બહુ સરસ. બીજાને બહુ સહેલાઈથી દેખાય, બહુ જ સહેલાઈથી દેખાય. એ પણ સ્થૂળ ભૂલો, સૂક્ષ્મ ભૂલો તો વાત નથી કરતા. બરાબર છે. સ્થૂળ ભૂલો. બરાબર છે. હા, એટલે બહુ જાગૃતિનો માર્ગ આ બધો. ખૂબ જાગૃતિનો માર્ગ. પહેલા સમજણ પછી જાગૃતિ. ક્યાં સમજણ ચુકાય છે એના આધારે ક્યાં અજાગૃતિ થાય છે, કેટલી ભૂલો દેખાય છે, કેટલી ભૂલો નથી દેખાતી, કેમ નથી દેખાતી, શેમાં ઇન્ટરેસ્ટ છે, શેમાં ઇન્ટરેસ્ટ નથી, આત્મામાં કેટલો ઇન્ટરેસ્ટ છે, ઉદ્ગલમાં કેટલો ઇન્ટરેસ્ટ છે, આ કેટલા સંજોગો ક્યાં શું કરી છે, બધું બહુ જાણવું પડે. બહુ એટ અ ટાઈમ વર્કઆઉટ કરવું પડે બધું સાહેબ.
બરાબર છે બરાબર છે. ખૂબ વર્કઆઉટ કરવું પડે, ખૂબ વર્કઆઉટ કરવું. થઈ શકે એવું છે, આત્માનો પાવર એટલો બધો છે કે થઈ શકે એવું છે આ બધું બધું જ થઈ શકે એવું છે. દાદાએ તમને આપી છે ને જાગૃતિ, એટલે બધું થઈ શકે એવું છે. પણ તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ને. ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. વાહ વાહ, બહુ સરસ. હા, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તમને લગન લાગેલી હોવી જોઈએ તો થાય બધું, નહીં તો કશું ના થાય. ના થાય ના થાય. નહીં તો બરાબર વિધિ કરીને આપણે સચ્ચિદાનંદ કરી દઈએ છીએ આપણે તો. બરાબર. વિધિ થઈ ગઈ, બસ વિધિ પર જોર આપેલું છે એટલે વિધિ થઈ ગઈ એટલે પછી સચ્ચિદાનંદ. પછી શું થાય છે? રામ તારી માયા. હા. ખરેખર તો વિધિ તો જાગૃતિ વધારવા માટેની છે. તો પછી ખરો ઉપયોગ કરવાનો છે. તો વિધિ પછી બંધ થઈ જાય બધું. કે વિધિ કરી નાખી એટલે કામ થઈ ગયું, મારું પતી ગઈ વાત. આજની વિધિ પતી ગઈ, આજનું લેસન પતી ગયું. પતી ગયું. બરાબર છે બરાબર છે. એટલે આગળ વધાય નહીં પછી. બરાબર છે. વધાય ક્યાંથી? કેવી રીતના આગળ વધાય? આજે વર્ષો નીકળી ગયા ભાઈ, બરાબર છે બરાબર છે. વર્ષો નીકળી ગયા. બહુ બહુ જાગૃતિ માગી લે છે. બહુ જાગૃતિ. બહુ જ જાગૃતિ, બહુ જ તપાસ રાખવી પડે. બિઝનેસમાં જેટલી તપાસ રાખે એટલી જ તપાસ અહીંયા રાખો તો બહુ થઈ ગયું. અને એટલી વેલ્યુ હોવી જોઈએ, રિયલ ની વેલ્યુ હોવી જોઈએ. એ તો તપાસ તો ત્યારે રાખે ને. પૈસાની વેલ્યુ છે એટલી, પૈસા જેટલી વેલ્યુ આ જ્ઞાનની સમજાય તો બહુ થઈ ગયું. તો કહું છું, બહુ થઈ ગયું. વાહ વાહ. એના કરતા લાખ ગણી વેલ્યુ છે, પણ પૈસા જેટલી વેલ્યુ સમજાય તો બહુ થઈ ગયું, બહુ થઈ તોય ગયું. બહુ થઈ ગયું. વાહ વાહ, બરાબર છે. તોય બહુ. હવે બહુ થઈ ગયું. બહુ સરસ. પછી તો આગળ એની મેળે વધશે, પણ એટલી વેલ્યુ થવી જોઈએ. બરાબર છે. વેલ્યુ થાય તો જ આગળ વધે ને, તો ક્યાંથી વધે આગળ? હજી તો રિયલ ની જ પાછળ પડે. જેટલી વેલ્યુ સમજાય એટલો પાછળ પડે. 1% સમજાય તો 1% પાછળ પડે. 5% સમજાય તો 5% પાછળ પડે. તો 55% બીજાની પાછળ પડે તે જાણવાનું પછી કે આ બીજાની પાછળ પડ્યા 55%. બરાબર છે, તે જાણવાનું અને દેખાય એવું છે. બરાબર, જાણવું તો પડે ને તમારે કે 55% તમારો ધંધો ક્યાં ચાલે છે તે. ક્યાં ચાલે છે. વાહ વાહ, બરાબર છે. હાજી હા, સમજાય છે. બરાબર છે. બરોબર છે. હાજી સાહેબ. હા, જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. પરેશાન પરેશાનજી. હા, બોલો બોલો. નામ ભૂલાઈ જાય વાંધો નહીં, બોલો ને તમે તમારે. ના ના, તમારું નામ ભૂલાય થોડું ચાલે યાર. હા, ના વાંધો નહીં, વાંધો નહીં. ના બોલો બોલો. ના, બસ એક તો આજે તમે હમણાં જે કીધું ને એટલે પેલું મને એક સાંભળવું હતું. મેં ખોલ્યું ત્યારે તમે કઈક એક શબ્દ બોલ્યા. ચલો, એ બધું બુદ્ધિનું કામ એટલે શું કઈક બોલેલા ને કે દગો દેવાનું, એ બુદ્ધિનું કામ ને. ડખો. હા, તો તમે પેલું કીધું ને પેલું બાયનું, તો એટલે યુ મીન ટુ સે કે આપણે આવી રીતે કોઈને કહીએ કે કઈ કરીએ એ આપણું ડખો કહેવાય, એટલે બુદ્ધિનું કામ કહેવાય. તમે કીધું એટલા માટે કે તમને ગમ્યું નહીં એટલે તમે કીધું છે. હા હા, એટલે બરાબર નહોતું તમને ગમ્યું નહીં ને. હા, તમને ગમ્યું નહીં તો તમને તાવ આવે તો ગોળી કોને લેવાની? આપણે લેવાની. તો તમે તો ગોળી સામે વાળાને પેરાસિટામોલ આપો છો. પણ એ કરતો હોય તો એને જ કહું ને. હવે સપોઝ લાઈક તમે હમણાં કીધું કચરો એ કાઢે તો હું થોડી કચરો કાઢું છું. જો ફરીથી કહું છું, સામે વાળો કઈ ખરાબ કરે તો કોને ગમતું નથી? રેખાને. રેખાને નથી ગમતું. હવે રેખાને નથી ગમતું તો તાવ કોને આવ્યો છે? રેખાને. રેખાને. તો પેરાસિટામોલ સામે વાળાને આપવાની કે રેખાને આપવાની? રેખાને આપવાની. પણ આમાં કેવી રીતે લાગુ પડે? આ તો સપોઝ કરતો હોય એને ના બરાબર કરતો હોય તો કહીએ તો, એટલે આ તો બુદ્ધિનો ડખો, એટલે એ પણ ખોટું કહેવાય. એટલે આમ બુદ્ધિનો ડખો એ જ મોટો પ્રોબ્લેમ છે ને. ભગવાન તો પલાઠી વાળીને બેઠા છે, એટલે શું કામ બેઠા પલાઠી વાળીને? એમને તો ભગવાનને તો એમની શક્તિથી બધા કામો આજુબાજુ થઈ જતા હોય પોઝિટિવ. ના ના, એવું ના ભૂલે. જોજો, એવું બોલતા, એવું ના બોલો. એવું શક્તિથી થઈ જતા એવું ના હોય. તો એમનો એવું વાતાવરણ, એમની દશા એવી, જાગૃતિ એવી છે. અને બીજું કે એમને કશું ખોટું દેખાતું નથી. નહીં તો એમની હાજરીમાં મોટા મોટા યુદ્ધ થયા છે. ખ્યાલ આવ્યો ને? તો એ કશું ખોટું દેખાયું નથી એમને. નેમિનાથ ભગવાનની હાજરીમાં મહાભારત યુદ્ધ થયું. મહાવીર ભગવાનની હાજરીમાં મગધ અને વૈશાલીનું મોટામાં મોટું યુદ્ધ થયું.
ખ્યાલ આવ્યો? હા, હા, તો આમાં આપણે એટલે કેવી રીતે પછી આમાં આપણે પ્લેસમેન્ટ કરી શકીએ? આ તો બધું એટલે એક આપણે જે કરીએ એટલે બધું. આ જે છે ને બેન, આ એકદમ છેલ્લે ટોપ ઉપરની જાગૃતિની વાત છે. ઓકે એટલે ઓકે. જ્યાં સુધી થોડી જાગૃતિ ઓછી હોય ત્યાં સુધી ખરું ખોટું કરજો, પણ એટલો બધો આગ્રહ ના કરતા કે ખરા ખોટામાં તમે ફસાઈ જાઓ. અચ્છા, આ સંજોગ છે, ખરા ખોટા એ સંજોગ છે. બરાબર. હા, હવે જ્યાં સુધી આપણી અંદર હજુ કચરો પડેલો છે ત્યાં સુધી ખરું ખોટું એટલા માટે કરવાનું કે આપણું બધું ચોખ્ખું થાય. હા, અને ક્યારેક આપણને પેલું હવે ચોખ્ખું કરતા પહેલા હવે ખરાબ થાય. હવે ખરું ખોટું બે અપેક્ષાએ છે, એક સંસાર અપેક્ષાએ છે અને એક મોક્ષ અપેક્ષાએ છે. હા, એટલે પછી સંસાર અપેક્ષાએ તમે સંસારના સુખ ભોગવતા હોય ને એસી બંધ થઈ જાય અથવા તો આમ તેમ થઈ જાય, પ્રોબ્લેમ થઈ જાય, તો તમે ઓલાને કહેશો કે આવું શું કામ કર્યું. હા, એ ડખો જુદો છે. અને અચ્છા. મોક્ષ અપેક્ષાએ તમે એસી નું સુખ વાપરો છો એ જ મોટો ડખો છે. ઓકે. કારણ કે પોતાનું સુખ છોડીને બીજાનું સુખ લેવા ગયા એટલે ઉધારિયા થયા, દેવાળિયા થયા. બીજાનું એટલે કોણ? હે બીજાનું એટલે એસી નું સુખ એ પારકું સુખ કહેવાય અને પોતાનું સુખ અંદરથી જે સુખ આવતું હોય એ પોતાનું સુખ કહેવાય. એટલે બીજાનું સુખ જે લેતા હોય, બીજું સુખ લેતા હોય એ પૂતગલ સુખ, એટલે એ દેવાળિયો થાય. તો પૂતગલનું સુખ તો પૂતગલ લે છે ને, આપણે તો શુદ્ધાત્મા છીએ ને. એ તો શુદ્ધાત્મા એવું રહે તો બહુ ઉત્તમ છે, પણ એ તો એવું રહે ના. જો ના આપે ને ત્યારે ખબર પડે. પૂતગલનું સુખ તો રેખા લે છે, હું થોડી લઉં છું. હું તો ના, રેખા લે એનો વાંધો નથી, એવું રહે ને તો વાંધો નથી, પણ એવું જયારે સુખ ના મળે, સપોઝ હા, બંધ થઈ જાય, હા, ત્યારે રેખાને થાય છે એવું રહેવું જોઈએ. હા, બરાબર છે. તમારા જેવો એક પ્રશ્ન આપણા મહાત્માએ પૂછેલો દાદા ભગવાનને. હા, દાદા ભગવાન કે દાદા હું ચોરી કરું ને એમ કહું કે મેં નથી લીધા, આમ ફાઇલ નંબર 1 લીધા છે, તો મને તો કોઈ પ્રોબ્લેમ નડે જ ના ને. તો કે ના, કોઈ ના નડે. દાદા શું કહે? કોઈ ના નડે એવું બોલ્યા. પછી થોડી વાર રહીને કહે છે કે દાન આપે ને ત્યારે પણ તને એવું રહેવું જોઈએ કે આ દિલીપે આપ્યું, મેં નથી આપ્યું. હા, ખ્યાલ આવે ને? હા, એટલે ખરું ખોટું ક્યાં સુધી છે? તો કે આપણી જાતને કરેક્ટ કરવા માટે છે. આપણી જાતને કરેક્ટ કરવા માટેનું ખરું ખોટું એ જુદી વસ્તુ છે. સંસાર માટે ખરું ખોટું કરવું એ જુદી વસ્તુ છે, વ્યવહાર છે. નિશ્ચય માટે ખરું ખોટું હોતું નથી. નિશ્ચયમાં જે બન્યું તે કરેક્ટ. હા, ખ્યાલ આવે ને? એટલે આ હા, બધી અલગ 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 જાગૃતિનું લેવલ છે કે ક્યાં સુધી માણસે ક્યાં સુધી કરેક્ટ કર્યા રાખવું, અને પછી ટોપ પરની જાગૃતિમાં ખરું ખોટું હોય નહીં. બરાબર છે. શુદ્ધાત્મામાં તો શુદ્ધાત્માની હાજરીમાં જે બને તે કરેક્ટ. પણ આપણની અંદર વીકનેસ હોવાને કારણે ખરું ખોટું લાગ્યા કરે, અને ખરા ખોટા કરે એનો વાંધો નથી, લાગે તેનો વાંધો નથી, પણ એમાં એટલો બધો ફસાઈ જાય છે, એમાં એટલો બધો આગ્રહ હોય છે કે અવસ્થામાંથી બહાર નીકળી નથી શકતો. હા, બરાબર છે. એટલે ભગવાન કહે છે તું મને છોડીને ચાલ્યો ગયો. એટલે મને છોડીને ચાલ્યો ગયો. તમે ખરા ખોટામાં પડ્યા એટલે તમારો આખી જાગૃતિ ખરા ખોટામાં ગઈ, એ સંજોગમાં ચાલી ગઈ. હા, 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 એટલે ભગવાન ભૂલાઈ ગયા. બરાબર. હા, એટલે હું શુદ્ધાત્મા છું એ પદ પણ ભૂલાઈ ગયું અંદર. હા, એટલે કે છે કે તું મને છોડીને ચાલ્યો ગયો આટલા માટે. આવો કેવો કાચો પડું છું તું. બરાબર છે, બહુ સરસ. હા, ખ્યાલ આવી વાત ને? આવું તો થયા જ કરે છે. આ બરાબર છે. હા, પણ થયા કરે એનો વાંધો ને, સારી વાત છે, પણ જેટલી વધારે ખબર પડે એટલો પછી પાછો ફરે. બરાબર છે. ખબર પડવી જોઈએ ને કે આ ખોટું છે. ખબર જ ના પડે તો ક્યાંથી પાછો ફરે? બરાબર છે. હા, એટલે પાછો ફરે, ખબર પડે તો પાછો પડે. એટલે સત્સંગ કરવાનો ને, કે સત્સંગ કરતા કરતા ખબર પડે કે આપણે ક્યાં ચૂકીએ છીએ, ક્યાં ભૂલ કરીએ છીએ, ક્યાં જાગૃતિ ઓછી પડે છે, કેમ આનો સ્વાદ નથી આવતો, આ બધું આપણને ખબર પડે. બરાબર. હવે આપણને આ સત્સંગનો જો ટાઈમ થયો ને મને રેખા, એટલે આમ તરત ધ્યાન આવ્યું. નહીં તો સવારથી આમ
ટાલાપુલા જ ચાલતું હતું, નાહી પણ નહોતું. ફટાફટ 9:30 એ તો થયા ને એવું મેં કીધું હવે મને શાવર લેવા દે, કારણ કે એવું સત્સંગનો ટાઈમ. જ એવું જ એ તો સત્સંગનો ટાઈમને ઇમ્પોર્ટન્સ આપીએ ને એટલો ખૂબ લાભ થાય, હમ. ખૂબ લાભ થાય. ઓહ અચ્છા. બરાબર? સત્સંગને જેટલી ઇમ્પોર્ટન્સ આપશો ને એટલી તમારી જાગૃતિ વધશે, ખૂબ ફાયદો થશે. કારણ કે સરસ. લોકો પૈસાની ઇમ્પોર્ટન્સ આપે છે, ઘરના માણસોને ઇમ્પોર્ટન્સ આપે છે, ઘરને ઇમ્પોર્ટન્સ આપે છે, પોતાના કામવાળાને ઇમ્પોર્ટન્સ આપે છે, પણ સત્સંગની ઇમ્પોર્ટન્સ બધાથી છેલ્લે આવે પણ છે. તે પરેશાનથી કેવું થાય છે કે ઘણી વખત પછી મને એમ વિચાર આવે કે આ ગાંડી રેખા તું આટલું સત્સંગ કરે છે પણ તને હજી તું ને ત્યાં ને ત્યાં તો અટકીને બેઠી છું, પાછું એનો હા, તું યુઝ તો કરતી નથી ક્યાંય. રાઈટ એટલે રાઈટ. જયારે ટાઈમ આવે છે, કારણ કે આપણો જે ટાઈમ, એટલે મારું છે ને આ સત્સંગથી એટલો ફાયદો થયો છે કે જે પેલું ગુસ્સો હતો કે જે પેલું બધું ખોટું સાચું હતું એ બધું જતી રહ્યું, કે કોઈનું જતો જોઈએ ને તો સભાઈ ના જાય તો એને સત્સંગ કેવી રીતે કહેવાય? હા એ બધું જતું રહ્યું. એટલે એ હવે બેનિફિટ થાય તો બી તરત ખબર પડી જાય છે. ખબર પણ પડી જાય. હા, પણ બાકી આપણે જે રૂટીનમાં આપણે હોય ને તો આમ મારું પેલું થોડું બહુ રેખાનું બધું બહુ સ્મૂથલી છે, એટલે એમાં એમ લાગે છે કે હવે અહીંયા તો ક્યાં તમે આને દાદાના જ્ઞાનને વાપરી શકો, કારણ કે પેલું smooth એટલે હોય એટલે રૂટીનમાં એમ. વાપરતા શીખો અને એમાં ભૂલો દેખાતી થાય ને તો બધું ઓલું મોટું તો એમનેમ જ ઉડી જાય. પણ એટલે એ જ હું કહું છું, એ જ કહેવા માંગુ છું કે રૂટીનમાં કેવી રીતે તમે એને શોધો. સપોઝ મારે હવે અહીંયા જવાનું છે કે આમ કરું છું, અપોઇન્ટમેન્ટ લીધી છે, હું આમ કરું, એટલે એમાં મને ક્યાંય અચ્છા કોઈ વાર ગાડીમાં કે ટાઈમ હોય કે આમ હોય તો બોલી લઉં છું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને હું સંભાવે નિકાલ કરાવવા જાઉં છું, એવું બધું થાય કરીને. અને હું એ શુદ્ધાત્મા સારી વાત છે, હા સારી વાત છે, પણ એ સંજોગો જે પસાર થઈ રહ્યા 3-4 કલાકના એની હા અંદર જાગૃતિ કેટલી રહે એ તો ખબર નથી. હું શુદ્ધાત્મા છું એટલે કોણ વચ્ચે વચ્ચે રહે છે, બાકી તમે જેમાં ગયા હોય એમાં થોડું તન્મયાલ થઈ જાઓ હવે સપોઝ. એટલે જાગૃતિ લેવલ વધારવાનું ને. તો એ જાગૃતિ લેવલ વધારવાનું એટલે શું? એટલે એ આખો દિવસ કે થોડી તમે એને યાદ કરો કે હું શુદ્ધાત્મા યાદ તો નથી બરાબર. કરવાનું, યાદ નથી કરવાનું. પૈસાની કેટલી જરૂર હોય, પાકીટમાં મૂકી રાખો છો કે નહીં, જયારે જોઈએ ત્યારે વાપરો છો ને, હા એવી રીતે જાગૃતિને વાપરવાની. ફ્રી પડ્યા એટલે જાગૃતિને વાપરવાની. આમ તો લગભગ હવે આમ જ્યાં સાચું ખોટું થાય કે પેલું એવું કંઈક થાય એટલે વપરાય તો જાય છે, પણ હા થયા પછી વપરાય. આપણી ટટ્ટો કર્યા પછી એમ થાય ટટ્ટો નહોતો કરવો પણ થઈ ગયો. હા, એટલે ઓન ધ સ્પોટ થઈ જવું જોઈએ પછી ધીરે ધીરે એમ. યા એટલે એ બરાબર. આપણે પ્રોગ્રેસિવ ની વાત કરીએ છીએ. હા હા એ હા દિવસે જે પહેલા કલાક પછી ખબર પડતી હતી, આ પહેલા 24 કલાક પછી ખબર નહોતી પડતી, એ 5 કલાકે ખબર પડી, હવે 1 કલાકે ખબર પડે, હવે થતી વખતે ખબર પડે, અને પછી ભગવાન કે થતા પહેલા ખબર પડી જવી જોઈએ. હા એ તો હવે છે. અને મને પરેશાનથી કેવું થાય છે રેખાને કે હું આમ 2-3 દિવસ સત્સંગ મારું બહાર અંદર જવાનું બહુ થાય, એટલે 2-4 દિવસ સત્સંગ ના કરું ને તો પછી હું પાછું બધું ભૂલી જ જાઉં છું. હા તે એટલે પછી યાદ આવે કે આ તો હું શું, એટલે પછી પેલું બહાર જઈએ તો બધામાં તન્મયાકાર થઈ જ જવાય આમ. જો કારણ કે એટલે દાદા ભગવાન કહેતા હતા કે સત્સંગમાં પડી રહેજો. હા એ બરાબર. દાદા ભગવાનના છેલ્લા શબ્દો હતા કે ચાલો સત્સંગમાં જઈએ. હા દાદા ભગવાન જાતે બોલતા હતા, જાતે બોલ્યા હતા, છેલ્લા ધ લાસ્ટ વર્ડ્સ વેર ચાલો સત્સંગમાં જઈએ. હવે એમને સત્સંગની જરૂર હતી ના. છતાં કે ને સત્સંગ સિવાય કશું કરશો તો કુસંગ તમને ફરી વળશે. બરાબર એકદમ. જરાક સત્સંગની બહાર આવ્યા ને કે કુસંગ ફરી વળશે. પણ આમ પાછું એમ થાય કે સત્સંગ કરીને પણ એમાંથી કઈ લઈ નહીં તો પછી આ સત્સંગ એટલે પણ લઈ જ લેવાતું હશે નહીં આમ તો. લઈ જ લેવાય. અને બીજું શું છે, દાદા બીજો એક દાખલો આપતા હતા કે કૂવો અથવા હા તળાવ હોય, તળાવ ને એમાં લીલ ચડેલી હોય, લીલ, હા અને એની ઉપર જોરથી પથ્થરો ફેંકો તો શું થાય? પથ્થરો લીલની ઉપર પથ્થરો ફેંકો તો શું થાય ખબર નહીં. હા, શું થાય? મને નથી ખબર. તારી તો કોઈ વખત લીલ જુઓ તો પથ્થર નાખજો જોરથી. કારણ કે પગ જાય તો લપસી જાય, પણ પથ્થરનું શું નહીં થાય? પગ નહીં, પાણીની લીલ, પાણી કોઈ નદી જેવું હોય, તળાવ જેવું, એમાં લીલ બાજેલી હોય તો તમે મોટો પથ્થર નાખો એની ઉપર
તળાવની અંદર જવાનું નથી. આપણે બહારથી પથ્થર નાખીએ તો શું હા. થાય? આ કુવામાં લીલ બાજેલી છે કુવામાં, અને આપણે મોટો પથ્થર નાખ્યો કુવામાં તો શું થાય? મને નથી. ઓ તારી, અરે ભગવાન ભગવાન! જો લીલ વાળા પાણીમાં પથ્થર નાખીએ ને એટલે તરત જ પથ્થર નીચે જાય અને લીલ બધી બાજુમાં ખસી જાય. ઓ અચ્છા, એવું થાય ને? તો એ હા, નથી લીલ ના ખસી જાય, લીલ ના ખસી જાય, ખબર નહીં. મને નથી લીલ ખસી જાય, લીલ ખસી જાય. પછી અડધો કલાક થાય ને પાછી લીલ ફરી વળે તો ઉપર જેવું છે એવું થઈ જાય. અચ્છા, ઓકે. એવી રીતે આ જાગૃતિ સત્સંગ હોય તો ઓલો અંદર પથ્થરો નાખ્યા બરોબર એટલે બધો મોહ બધો ઓછો થઈ જાય એક વખત. પછી પાછા તમે સત્સંગની બહાર જાઓ ને બહાર નીકળો એટલે પાછી લીલ ફરી વળે. અચ્છા, હા, ઓકે ઓકે, સમજી ગયા. બહુ સરસ. હા, બહુ સરસ. ખ્યાલ આવ્યો? વાત ખ્યાલ આવ્યો? હા, એકદમ થોડો ઘણો? આવી એકદમ હા, આવી ઓકે. ગયું. એટલે અને આપણે જોવાનું એટલે સૂરજનું કિરણ જયારે પથ્થર નાખો ને તો સૂરજનું કિરણ ઠેક સુધી જાય અચ્છા, પથ્થર નાખે ત્યારે, અને જયારે લીલ ફરી વળે ત્યારે સૂરજનું કિરણ ગમે તેવું હોય ને પણ અંદર સુધી જાય નહીં, અંદર અંધારું ને અંધારું જ રહે. એવી રીતે શુદ્ધાત્માનું જ્ઞાન દર્શન અંદર સુધી જવા માટે સત્સંગમાં રહેવું પડે. બરાબર. નહીં તો લીલ ઓલું કામ કરે તો અંદર સુધી જાય ના. અને એક કાલે છે ને હા. હા, વરસ થઈ ગયો. એક કાલે છે ને પેલા કે મને લાગે સત્સંગમાં જ આવું નીકળ્યું કે મન વચન કાયાની ચોરી નહીં કરવાની, એ લોભ કહેવાય કરાવે હા, છે. હા. મન વચન કાયાની ચોરી એટલે શું? એટલે મનથી કોઈનું લઈ લેવાનું મન થાય ને, કોઈની ગાડી જુએ ને કે મારી પાસે પણ હોય અથવા તો આની આ ગાડી લઈ લઉં તો ચાલે અથવા તો મારે આવી જોઈએ છે, ખ્યાલ આવે ને? લઈ લેવાનું મન થવું. આપણને કોઈની ગાડી જોઈને એવો વિચાર આવે કે આ જોઈએ છે, આવી આપણે મને પણ જોઈએ છે, તો એ એટલે એને પણ ચોરી કહેવાય એમ? ના, જોઈએ છે ને, લઈ લેવાનું મન થાય, તે વાપરવાનું મન થાય, એની ગાડી વાપરવાનું મન થાય હા, હા. એમ. તો એ તો પેલી સારી હોય ને આપણે કહીએ કે ચાલ એની ગાડી મને ગમે છે, હું વાપરું તો એટલે એને ચોરી કહેવાય? એટલે તમે વાપરો તો પછી તમે ઋણી થઈ ગયા ને એના. એટલે આના એટલે જસ્ટ તમને એમ પૂછ્યું. કહીને વાપરો તો વાંધો નથી, કીધા વગર વાપરો તે ગુનો છે. ઓકે, એટલે કહીને વાપરીએ તો એને ખોટું ના કહેવાય ને? તો ખોટું નથી, કારણ કે એને ખબર છે, ઓકે, ખબર છે. એટલે એમ કહેવા માંગે છે કે આ મન, વચન અને કાયાથી ચોરી ના કરો. પહેલા તો શરીરથી ચોરી કરે, રૂપિયા પડેલા હોય લઈ લે, પછી વાણીમાં ખોટું બોલે કે આવું મેં નથી કર્યું, અને મનમાં તો ઓટોમેટિક જ એને અંદર લઈ લેવાનું મન થતું હોય એટલે પછી એ બધું વ્યવહારમાં આવે. ખ્યાલ આવ્યો ને? એટલે કે મન, વચન, કાયાથી તને કોઈનું કશું અણકનું લેવાનું મન ના થાય એટલે તારું મન જે નિરોગી થાય એનાથી જ લક્ષ્મી બહુ આવે. અચ્છા. એટલે એટલે આપણે સપોઝ કઈ વસ્તુ એમ જ પડી હોય ને આપણે લેવાનું મન થાય અને આપણે એને ના લઈએ એટલે આપણે પુરુષાર્થ કર્યો કહેવાય ને? એ પુરુષાર્થ કર્યો કહેવાય, અથવા તો તમારે જાણવાનું કે હજુ અંદર લેવાનું મન થાય છે. લેવાનું મન થાય છે ને એટલે એટલું મન નિરોગી ના રહ્યું ને. રોગિષ્ટ કહેવાય, મન રોગિષ્ટ કહેવાય. એટલું પાડે, ગમે ત્યારે પાડી દે આપણને. અચ્છા. એમ કહેવાય. એટલે આમાં હું એક વસ્તુ એમ પૂછું છું કે સપોઝ અમારે તો પેલું આપણે જતા હોઈએ આપણે હોટલ, અમારા 5 સ્ટાર રહેવાના, તો એ લોકો આપણને પેલું બધું નાના ક્યુટ આપે, ગમે આપણને શેમ્પુ ને આ તે, એટલે તે વાપરવા માટે આપણને આપે, ના વાપરીએ ને આપણે લઈ આવીએ તો એને પણ ચોરી કહેવાય એમ? ઓફકોર્સ ચોરી કહેવાય. તો એ તો આપણને વાપરવા જ આપ્યા છે ને, તમે ત્યાં વાપરો કે વાપરવા પણ તમે વાપરો ને, તમે ત્યાં વાપરો ને. સપોઝ ત્યાં ના વાપરીને લઈને આવી આપણને તો તમે ચોરી તમે કહી જુઓ, તમે એ જે મૂકવા આવે એને કહી દો કે હું લઈ જાઉં, ચાલશે? એ તો મને તો કેટલા બધા લાવીને આપે છે, હું એને કહું ને ધીસ ઇઝ વેરી નાઇસ, તો મેમ આઈ વિલ ગીવ યુ મોર. હા, તો કહીને એ આપી દેતો હોય તો વાત જુદી છે, પણ મોરલ શું કે છે? મોરલ તમારું શું કે છે એમ? મોરલ મારું એમ કે એ બધી વસ્તુની ચોરી થોડી કહેવાય, એમ તમારા યુઝ માટે મૂકે છે તો તમે તમારા ઘરમાં આવે ને કોઈ વસ્તુ કોઈને ગમી જાય ને કે બહુ સારી છે, હું લઈ જાઉં છું, કીધા વગર લઈ જાય તો? આ તો તમારું ઇન્ક્લુડિંગ
તમારા પેકેજમાં બધું ઇન્ક્લુડિંગ જ હોય ને, એટલે હોટલોમાં તો એ આપતા હોય તો એમ. હા તો એ તો ઇન્ક્લુડિંગ હોય, પણ એ તો તમને વાપરવા આપેલું છે બેન. તો વાપરવા માટે જ લઈ જાઉં છું ને, એવું કહીએ ને. ના 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 ના, તમે વધારે પણ લઈ જાઓ છો, અને તમે લઈ જાઓ ત્યારે જોજો તમારું કોન્શિયસ બાઇટ કરશે તમને. પહેલા નહોતું કરતું, પણ હવે હવનના વિચારમાં માંડી, એટલે મેં પૂછ્યું. હવે મેં આ વખતે ના એટલે પહેલા નહોતું કરતું ને, એટલે જાડું હતું. પેલા શેમ્પુ, બોડી વોશ ને ક્યુટ હતા, એટલે મેં પછી 2-3 લીધા. લઈને પછી એમ થયું કે આ લેવાય કે નહીં. પછી મેં કીધું મારે વાપરવાના હતા, હું અહીંયા વાપરું કે ઘરે લઈ જઉં, તો એમને શું ફરક પડે એમ. ના 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 ના, તમારું કોન્શિયસ બાઇટ થશે, જોજો તમે. તપાસ કરજો, તમે લેશો ને તમારું કોન્શિયસ બાઇટ કરશે. ને એમાંય ભૂલે છો કે તમારી બેગ ખોલવામાં આવે ને તો તમને એકદમ ધ્રાસકો પડશે. આ તો કલેક્શન ની વાત હોય તો બધા લગભગ લેતા જ હોય, એટલે કે બહુ અમારે એ એનો લોકોને બધા પ્રોબ્લેમ ના હોય. બધા લેતા હોય એ વાત જુદી છે. ના ના, એટલે એ લોકોને બી આનો પ્રોબ્લેમ ના હોય, કારણ કે એ લોકોને બી ખબર છે કે વાપરવા આપો છો ને ના લે ના, છે. એ લોકોને ખબર જ છે કે આ લઈ જાય છે, છતાં પણ તમારું કોન્શિયસ બાઇટ કરશે, એ જોજો તમે. એ હવે કદાચ કરશે, કારણ કે અત્યાર સુધી તો કઈ નહોતું કરતું એમ. હા, તમારે લેવું હોય તો કહી દેજો કે ભાઈ મેં આ લીધું છે 2-3 બોટલો. ઓકે, અચ્છા, એવું કહીને લઈએ તો ચાલે. તો કશો વાંધો નથી. ઓકે ઓકે. હા, કહો ને, તમે કહો. જો પછી હા. તમે કહેશો ને ત્યાં જ તમને અંદર ફટકો પડશે કે સાલું આપણે એક શેમ્પુ ની નાની બોટલ માટે આપણે કેવું પડે કે હું લઈ જાઉં છું. સી યુ વોન્ટ ના, ઘણી વખત યુ એવું ના વોન્ટ હોય, આપણે લાઈક ટુ અમુક આસ્ક વસ્તુ ફોર ઇટ. ઘણી વખત આપણે ના હોય કે આમ ગમે એવી બધી વસ્તુ. હવે ફ્લાઇટમાં આવતા હોય તો આપણને પેલું ફ્લાઇટમાં એ લોકો પેલું પાઉચ ને બધું એ તો કે લઈ જવા જ આપે. પણ પછી હવે પેલી શોલ ને બધી ઘણી વખત એટલી ફાઇન એમ્બ્રોઇડરી વાળી હોય પેલા બિઝનેસ ક્લાસમાં ને, તો આપણને એમ થાય કે ચલો આ લઈ લઈએ આપણે એકાદ શોલ એમ. એટલે જ કહું છું, મન એટલું કાચું પડે છે ને, લઈ લેવાનું મન થાય, એમ કહેવા માંગે છે. હા, કારણ કે મન એ પછી કાચું બહાર પડે જલ્દી મળતી ના હોય આપણને, અને ગમી ગઈ હોય એમ, કલર ગમી છે. ગયા હા, હોય. પણ એ મન કાચું પડે છે ને સાહેબ, મન કાચું પડે. હા, એટલે પછી હું હવે વિચાર આવે છે કે આ લેવાય કે નહીં. તમે માંડ 1-2 વખત વાપરશો, પછી એની સામે જુઓ પણ નહીં. હા, પણ એક ના ના, વખત ઘરે લાવ્યા પછી તેને વાપરતા પણ નથી, એમને એમ મૂકી દઈએ છે. હા, પછી અથવા કહીએ કોઈને આપી દેશો. હા, આ તો પછી એમ થાય કે આપણે તો કોઈના માટે લીધું છે, આપણે થોડું વાપર્યું છે એમ. હા ભાઈ, એટલે મન એ કમજોર કહેવાય, નબળું મન કહેવાય. કે લઈ લેવાનું મન થયું ને, એ જ નબળું મન કહેવાય. ને પાછું કોઈને લઈને તો બીજાને આપી દઈએ એટલે એમાં કઈ તમને પુણ્ય ના થાય, ઉપરથી પાપ થયું કહેવાય ને. પાપ તો વળી ગુનો તો તમે કર્યો, તમે આપો છો, તમારે વાપર્યું નથી એટલે આપો છો, નહીં તો થોડી આપો તમે. ના, ઘણી વાર તમારા આપણને એવું ઘણી ઘરમાં વાર એવું જગ્યા વિચારે કરવા માટે આપો છો. ના, એટલે લાવવાનું જ ખાલી મન હતું, પછી વાપર્યું નથી, પછી પાછું બીજાને આપી દઈએ આપણે, એવું થઈ એટલે જ જાય છે. નબળાઈ કહેવાય ને, એ જ નબળાઈ ને. એ તો પછી ઓકે. આશ્વાસન લે કે મેં વાપર્યું નથી, મેં તો બીજાને આપી દીધું. હા, ઇટ્સ અ ચીટિંગ, ઇટ્સ અ ચીટિંગ. અચ્છા, ઓકે ઓકે, ચાલો સર, એટલે આપણને સારું ખબર પડી. હા, હા, કારણ કે આવું બધું અમારે પેલું આ બધું થાય એટલે અત્યાર સુધી ના ના, થતું જ પણ હવે. આ બધું મેં કરેલું છે, આ બધું મેં કરેલું છે. હા આ બધું મેં કરેલું છે. હા હા, એટલે મને ખબર છે કે આ બધી ભૂલ છે, બહુ મોટી મોટી ભૂલો છે બધી. આ ધૂળમાં આટલું નથી નીકળી શકતા, તો બહાર કેવી રીતે સૂક્ષ્મમાં કેવી રીતે નીકળી શકશો તમે? બરાબર. હા, હા, હોટલમાં જવાનું થાય, ફ્લાઇટમાં જવાનું થાય, તો લઈ આવે, કઈ આમ લઈ આવે, તેમ લઈ આવે, આ કામ લાગશે, તેમ કામ લાગશે. અરે ના, ખોટી વાત છે ગમી જાય, એ ભાઈ. લોકોનું એટલું એટ્રેક્ટિવ હોય ને એટલે આપણને ગમી જાય. એ કારણ કે એટ્રેક્ટિવ શેપ રાખે સરસ એટલા માટે હોય, જ તમને ગમી જાય, એટલા નાના માટે નાના તમને પરફ્યુમ્સ, નાના નાના પરફ્યુમ્સ આપે ને એટલે આપણે પેલું બધું ગમી જાય, આપણને પેલું કલેક્શન એ કરવાનું ગમે. ગમી જાય એટલે જ તમે એની ફ્લાઇટમાં જાઓ. ના, પણ લાઈટમાં એના માટે તો કોઈ ના જાય, પણ પેલું એટલે મને હમણાં આ વખતે આવીને હમણાં અમેરિકાથી તો મને પેલું બહુ ગમી, એક શોલ લઈને આવી, પછી આવીને પછી બધું, ના ના રેખા, આવું ન લવાય. અને જોકે મને એરોસ્ટોને મેં વાતે કરી, મેં કીધું કેન આઈ ટેક ઇટ, તો એને કીધું ઓ યુ ઇફ યુ લાઈક ઇટ યુ કેન ટેક ઇટ. હા ભલે, પણ આપણે નહીં લાવવાનું. ઓકે, આપણે મનને હેલ્ધી રાખવા માટે નહીં લાવવાનું. બરાબર છે. ના, તો સમજી ગઈ. રસ્તામાં કોઈ વસ્તુ પડેલી હોય તો તમે લઈ જ શકો છો ને, ક્યાં નથી લઈ શકતા? હા, હા, પણ એટલે એવું ગુનો છે સાહેબ. ના ના, આ વખતે મને પૂછ્યું એટલે મેં પૂછ્યું, કારણ કે આ હા, એ વખતે ખૂંચે જ. તમે 10 વખત લો પછી ના ખૂંચે, બંધ થઈ જાય, તમે એવું નોર્મલ લાગે, બધું આવરણ વધી જાય. બરાબર છે. હા. સરસ, બહુ સરસ, સારું વસ્તુ એક ખુલ્લી થઈ ને, સારી વસ્તુ. હવે આપણને ખબર હમ. પડી ગઈ કે એ બધી વસ્તુ આપણી
આપણી છે જ નહીં, એને લેવાની એ શેના માટે? લઈને કચરા ભેગા કરવાના પાછા જઈ. અરે આ તો સ્થૂળ વસ્તુઓ થઈ છે. કોઈ માણસ માટે પણ લઈ લેવાનું મન થાય. એટલે શું માણસ માટે લેવાનું છે? માણસ લેવાનું મન ના થઈ જાય કોઈનો માણસ છોકરો કે- પડાવી લે, કોઈનો છોકરો પડાવી લે, કોઈનો હસબન્ડ પડાવી લે. એવું તો કોણ કરે? કઈ અરે એવું જ કરે છે અત્યારે, એવું જ ચાલે છે બેન. કોઈનું ઘર એટલે આપણે- પડાવી લે, કોઈનું આપણા સોનું પડાવી લે. એક બેને એના કઝિન, દૂરના કઝિન ના એના લગ્ન હતા, તેની પાસે સોનું નહોતું, તો લગ્નમાં સોનું પહેરવા આપ્યું, અને પછી અઠવાડિયા પછી સુધી આવ્યું નહીં, તો તોય એને રાહ જોઈ બીજા 10 દિવસ, ને પછી કેણ મોકલેલું કે ભાઈ સોનું તો આપી જા. તો કે તમે આપ્યું છે જ ક્યાં? લે, હવે શું કરવાનું? એને આપ્યું છે જ ક્યાં એટલે પતી ગઈ ને વાત. બરાબર છે. હા, આ તો વિશ્વાસ પર બધું હતું. તારો પ્રસંગ સચવાઈ જાય ને તારું સારું દેખાય એટલે આપ્યું તને, તો આ તો તું તો આવું કર્યું. હમ. શું દશા થાય વિચાર કરો તમે. તો એ ટાઈમે પછી સામેવાળાએ શું એક્શન લેવું જોઈએ? શું વિજય કરવું જોઈએ? કશું નહીં, જેટલું થાય એટલું લેવાનું. પછી તો ભોગવે તેની ભૂલ છે જ, એમને ભોગવે તેની ભૂલ થોડી નીકળ્યું છે. પણ એને દાદા એને ભગવાન કહે કહેવાનું છે, તો ખરું ને. હા. દાદા ભગવાન કે ભોગવે તેની ભૂલ સમજાઈ જાય તો બધા શાસ્ત્રો ભણી ગયો અને ભગવાન થઈને ઉભો રહેશે એની મેળે. અચ્છા. હા, બહારનો વ્યવહાર તમારે જે કરવો એ કરજો, પણ અંદર તો તમારે આ સમજવું જ પડશે, જ્યાં જ્યાં ભોગવટો આવ્યો ત્યાં તમારી ભૂલ છે. એટલે આ સેમ જ થયું ને કે આપણા બી કોઈ પૈસા ખાઈ લે કે કઈ કરે તો તમે કહેવાય એટલું કહી શકો, પણ એનાથી વધારે તો ભોગવેની ભૂલ પર જ આવવું પડે ને. પછી તો તમારે ભોગવે તેની ભૂલ પર આવીએ જ છૂટકો. હા, કારણ કે બુદ્ધિ ખાલી બુદ્ધિ હવે બૂમો એવું પાડશે. ના નહીં તો એવું હતું કે પહેલા આપણને એવું હતું કે હું તો બરાબર કોઈની જોડે જઈને ઝઘડો કર્યા હોય એવી હતી, પણ હવે વિચાર કર્યો ના આપણી જ ભૂલ છે. હવે ગયા તો આપણા એને નહીં, પણ ઝઘડો આપણા- કરો એનોય વાંધો નથી. ઝઘડો કરો, આ કરો, તે કરો, બધું કરો, બૂમો પાડો, પણ એ બુદ્ધિનું કામ છે. અને અંદર અંદર હળગવું ના જોઈએ. અંદર ભોગવે તેની ભૂલ. ઓહ અચ્છા, ઓકે. અંદર ભોગવે તેની ભૂલ. બહાર તો ડ્રામા કરવો પડે, કદાચ પોલીસને કહેવું પડે ને નાટકે કરવો પડે, પણ અંદર સમજી ગયા હોય ભોગવે તેની ભૂલ, એટલે બહાર એટલે એ પછી વખત ખેંચાઈ ના જવાય. એટલે એ વખતે અંદર એવું બોલવું ને રાખવું જરૂરી, બરાબર ને? એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓહ બહુ સરસ. ના આ મને નહોતી ખબર. મને એમ થાય એ થઈ ગયું કારણ કે આ થયું એટલે ભોગવે બી ભૂલમાં તમારું આખું અલગ એ હોવું જોઈએ, ઇન્ટેન્શન હોવું નહીં, જોઈએ. એ તો અંદર છે ને, અંદર છે ને ભોગવે તેની ભૂલ. જ્ઞાન બહાર બતાડીએ તો લોચો પડે, તો એને ચોરી કરવાનો એને એ પ્રોત્સાહન મળી જાય કે આ તો બેન બોલતા નથી કશું. બરાબર છે, સરસ, બહુ એટલે સરસ. બહાર તો બોલવું પડે ને, બહાર તમારે બોલવું પડે. અમે આટલું સત્સંગ કર્યું પણ આવા આવા નાના પોઈન્ટમાં હજી મારું માઇન્ડ નહોતું ગયું રેખાનું. ના, એ તો આ નાનો પોઈન્ટ નહીં, આ તો બહુ મોટો પોઈન્ટ છે. બહાર જે ભ્રાંતિની ભાષા ચાલે છે, બહાર જે વ્યવહાર ચાલે છે, લોક દ્રષ્ટિએ વ્યવહાર ચાલે, એવો વ્યવહાર રાખવાનો. આપણે અંદર સમજી જવાનું કે આ ભોગવે તેની ભૂલ કોઈને કહેવા માટે નથી. આપણો ના એ ના ના, અંદર, પણ અંદર એ આપણી સમજી લઈએ અંદર, તો આપણને ઠંડક તો રહે ને એમ. આપણી અંદર આપણી બુદ્ધિ આપણને દુઃખ આપે છે, તે બુદ્ધિ દુઃખ ના આપે માટે ભોગવે તેની ભૂલ એપ્લાય કરવાનું છે. ઓકે, બરાબર, સરસ. આપણા કશાયો આપણને દુઃખ ના આપે, કશાયો આપણી પર ચડી ના બેસે માટે ભોગવે તેને ભૂલ કહેવાનું છે. બરાબર છે. એટલા હા, માટે બહાર કોઈને કહેવાનું નથી. બહાર કહેશો તો બધો વ્યવહાર બગડી જશે. બગડી જશે. બરાબર છે. એટલે આ અંદર રાખવાની વાત છે, બહાર કહેવાની વાત નથી. હા, ના ના, બહાર તો નથી કહેવાની, એ બહાર બરાબર. તો બૂમો પણ પાડવાની, જ્યારે એ આપણે કામ કેમ નથી કરતા, કામવાળી મારી સારી ના મળી હોય તો મારે બૂમો, એ કેમ નથી કરતી, આમ છે તેમ છે. આપણે સમજવાનું ભોગવે તેની ભૂલ છે ભાઈ. હમ, આ તેમ કોઈને ત્યાં કામ કરતા લોકોના કામ કર્યા હશે, તે નોકરી કરી કે જે પણ કઈ કર્યું તે બરોબર નથી કર્યું, એટલે તને આવા ભેગા થયા જ. બરાબર. એટલે પછી બૂમો પાડો, પણ એમાં બૂમોમાં કઈ બહુ હિંસક ભાવ ના હોય. હિંસક ભાવ. બહુ સરસ. રાઈટ, એકદમ સાચી વાત. બરાબર. અને ઓકે. એક વારી પૂછ્યું નરેશભાઈ, હા હા, પૂછો. તમારા નિમિત્તે તો અમારા લોકોના દોષો દેખાય છે અમને લોકોને. તમે જે પ્રશ્ન પૂછ્યા, હા, મેં કીધું કોઈ બીજું હોય તો મને પછી ના પૂછજે. સ્પેશિયલી જે આ બધા તમે પ્રશ્ન પૂછો છો ને એની સાથે અમારે આલોચના જેવું થઈ જાય છે, અમારા જ દોષો દેખાય છે તમારા પ્રશ્નથી. તમે પૂછો બિંદાસ.
ના આ તો એમાં એક ચેપ્ટરમાં પેલું મેં વાંચ્યું હતું ને કાલે, પેલું આપતાવાણી વાંચી હતી ને, એમાં એક વર્ડ આવેલો પેલું વેગના, કે વેગના વિચાર આવે. વેગ એટલે શું? કે વેગના વિચાર આવે તો શાંતિ જ રહે, અને ઉદ્વેગના વિચાર આવે તો અશાંતિ જ લાવે. એટલે બેન વેગ 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 ના નથી, વેગ છે ખાલી. હા હા, એટલે વેગના વિચાર એવું લખ્યું છે. હા, વેગ એટલે મોશન. શું મોશન? મોશન મોશન એટલે શું નોર્મલ મોશન? નોર્મલ થોટ્સ. ઓકે, હા. અને વેગ ઉદ્વેગ પછી એટલે આવેગ આવે, વેગ પછી આવેગ આવે. આવેગ તો નથી લખ્યું અહીંયા, તો વેગ અને ઉદ્વેગ લખ્યું છે. એ તો પછી ઉદ્વેગ પછી આવે. પહેલા વેગ આવે, પછી આવેગ આવે. આવેગ એટલે ઇમોશનલ બનાવે તમને. હા. તમારી બાઈ કામ ના કરતી હોય તો તમે 3 વખત બૂમ પાડીને એ સાંભળતી ના હોય તો તમે પછી આવેગમાં આવી જાઓ. સાંભળતી નથી, શું સમજે તારા મનમાં? હા હા હા, અચ્છા, હા એ આવેગ કહેવાય, એ આવેગ કહેવાય. અચ્છા. અને ઉદ્વેગમાં તો જબરજસ્ત એને અંદરથી લાઈ પડે એટલે ઉદ્વેગ થાય પછી. તો ઉદ્વેગ લાય કેમ પડે? એટલે શું, કોઈ વળે આપણને તો ઉદ્વેગ થાય? એને ઉદ્વેગ અરે શું એવું કહેવાય? નહીં, તમને મારી કરીને તમારી બંગડીઓ કાઢી જાય તો શું થાય? અચ્છા, ઉદ્વેગ હા. થાય તમને. ઉદ્વેગ થાય એટલે શું, ગુસ્સો આવે એમ? હા, જબરજસ્ત, વધારે પડતો. ઇમોશનલ કરતા પણ વધારે પડતું થાય. ઇમોશનલ એટલે તો શું કહેવાય? ઇમોશનલ એટલે તો કે હું બહુ આમ ઇમોશનલ થઈ ગઈ, એને શું લાગે? મને કઈ સમજ એને નથી. આવેગ કહેવાય, એને આવેગ કહેવાય. વેગ એટલે નોર્માલિટી, આવેગ હા એટલે નોર્માલિટી ની બહાર જવું, અને ઉદ્વેગ એટલે જબરજસ્ત બહાર જવું એમ. એક્સેસિવ. એક્સિડન્ટ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય તો શું થાય? તો બહુ ભયંકર થાય બધું. હા, હા, એટલે વાંધો એને નહીં. ઉદ્વેગ કહેવાય. તો આમાં એમ લખ્યું છે, ઉદ્વેગના વિચાર આવે તો અશાંતિ જ લાવે. બહુ જ અશાંતિ લાવે, વાત નહીં કરવાની. કોઈ માણસ તમારા લાખ રૂપિયા હમણાં આપી જાય બાજુમાં અને 10 લાખ રૂપિયા ખાઈ જાય, લાખ નહીં 10 લાખ રૂપિયા ખાઈ જાય, અને તમને હસે, પાછો આપે ના ને હસે, તો તમને શું થાય? ઉદ્વેગ આવે. હા, ખ્યાલ આવ્યો? યુ બરાબર. લૂઝ હા, યોર કંટ્રોલ. આવે પણ ઉદ્વેગમાં યુ લૂઝ યોર કંટ્રોલ. આમાં તો શું લખે છે કે ઉદ્વેગના વિચાર આવે તો અશાંતિ જ લાવે, અને એની જ વાત ઉદ્વેગના કરું છું વિચાર આવે તો બેન. સમજી લેજો કે કંઈક ખરાબ થવાનું છે. હા, એ તો એક વાત લખી છે, આ તો બીજી ઓવરઓલ વાત કરું છું તમને. ના, પણ ઉદ્વેગના વિચાર કેવી રીતે આવે? ઉદ્વેગ તો થાય ત્યારે દેખાય ને, એના અરે વિચાર કોઈ કેવી? પાર્ટીની અંદર તમારું અપમાન કર્યું અને તમે બીજા દિવસે ઘરે આવ્યા તો તમને વિચાર આવે કે નહીં? અને તમને થઈ જાય કે હવે આને સીધી જ કરું, કોઈ પણ હિસાબે હવે છોડવી નથી મારે. તે ઉદ્વેગ હા, કહેવાય. અચ્છા, એને ઉદ્વેગના વિચાર કહેવાય એમ કે? હા, એટેક કરવાના વિચાર આવે જબરજસ્ત. છોડો અચ્છા. ના તમે. હમ. જબરજસ્ત એટેક કરવાના વિચાર આવે એને ઉદ્વેગ કહેવાય. પછી જ થાય ને ઉદ્વેગ, એમને એમ થોડી થાય. એક મિનિટ, રેખાબેન અડમિટ કરજો. હા, બોલો, હા. ફરીથી બોલો. અને આવા વિચારો પણ એમ આવા વિચારો આવતા ત્યારે તમને કોઈ ડિસ્ટર્બ કરે એટલે એનું આવી બને. હા હા, હા, ન કરવાનું કરી નાખો, ભયંકર કર્મો બંધાય એની અંદર ઉદ્વેગમાં. પણ એટલે આપણને હવે ઉદ્વેગ આવે ખરો દાદામાં જ્ઞાન લીધા પછી? આવે ના, પણ કોઈ વખત આવે, એવો હિસાબ હોય તો આવે. ત્યારે આ જાણી રાખેલું હોય તો આપણે સમજવું હોય કે પાછું ફરાય આપણાથી. અચ્છા. હા, ના એટલે થવાનું. પેલું મીઠું છે, ઉદ્વેગના જયારે એટલે ખરાબ ખોટા વિચારો આવે તો એને તરત બ્રેક કરી નાખવાના, કે એવું એટલે શું કહેવા માંગો છો? ના, એ ઉદ્વેગ બહુ નુકસાનકારી છે. મેઇન વાત આટલી સમજવાની. નહીં, એટલે સપોઝ ઉદ્વેગના વિચારો, કંઈક ખરાબ વિચારો, કે આમ થઈ ગયું, કે આમ ખરાબ થઈ ગયું એવું આવે તો એટલે એને તમારે બ્રેક કરી નાખવા પડે એમ ને? બ્રેક કરવા નહીં, તમારે જાણવાના કે આ ઉદ્વેગ ચાલુ થયો, ઓકે. એટલે આમાંથી નીકળો. જો તમે એક મકાન લીધું, સપોઝ હા પૈસા આપી દીધા, હા બધું થઈ ગયું, હા અને પછી ખબર પડી કે એ મકાન એને બીજાને પણ વેચી નાખ્યું, તો શું થાય? હા હા શું થાય? હા, 5 કરોડનું મકાન લીધું હોય તો શું થાય? આપણને એના પર ગુસ્સો આવે ને. કેવો ગુસ્સો આવે? હા,
કેવો ગુસ્સો આવે? 2 મિનિટનો આવે ના. તો પછી એને ઉદ્વેગ કહેવાય. આખી જિંદગી સુધી ભૂલી ના શકો તમે. હા, હા, અને ઉદ્વેગ કહેવાય. તો એ ઉદ્વેગ થાય એટલે એમાં પછી એટલે આપણે કોઈ એ બહુ ખરાબ થાય એટલે તો એ ઉદ્વેગ વખતે પછી આપણે એને જોયો સપોઝ ગુસ્સો આવ્યો આપણને લાગ્યું બી ખરું કે આપણે આ ખોટું કર્યું પણ પછી એમાં એટલે પછી એનું શું સોલ્યુશન શું એટલે તમે કોણ? હું તો શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્મા તો થયું કોને? રેખાને થયું કેમ ફાઇલ થયું? કોણે કારણ કે કર્યું? એનો હિસાબ હશે એટલે થયું કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિએ કર્યું. વ્યવસ્થિત શક્તિ કરે તો પછી ઉદ્વેગ થાય? ના નહીં થવો એ નહીં જોઈએ પણ એવું સામે વાળો કરતા દેખાય એટલે એના ભોગવટાએ કર્યું એમ એના ભોગવટાએ કર્યું એમ સામે વાળો કરતા દેખાય એટલે પોતાને અંદર ઉદ્વેગ ઉભો થાય. પણ આવામાં તો દેખાય જ જાય ને હા, સામા એટલે વાળો જ્ઞાન કરતા. એપ્લાય કરવાનું ને. હા. અને આ ઉદ્વેગ એટલે પોતાની જબરજસ્ત પોતાની મોટી ભૂલ હોય એના પરિણામ સ્વરૂપે ઉદ્વેગ થઈને આવે. ઓકે અચ્છા એટલે તમે પોતે કીધું ભૂલ હમણાં કરેલી થોડી હોય વાર ને. પહેલા એટલે તમે હમણાં થોડી વાર પહેલા કીધું કે બહારનું બધું કરવાનું પણ અંદર એમ રાખવું પડે કે આ મારી જ ભૂલ હશે એટલે આવું થયું એમ છે જ ભૂલના જ પરિણામ છે બધા. ઓકે ઓકે સમજી ગઈ સરસ નહીંતર આટલી ભૂલના બધી જ બાબતોમાં પરિણામ છે. આ તો દાદા ભગવાન એક થર્મોમીટર આપ્યું કે તું વેગમાં છે, આવેગમાં છે કે ઉદ્વેગમાં છે એ તપાસ કર. એમ આ તમને સમજાવે છે કે તમારી કેવી પરિણતિ કેવા સંજોગમાં રહે છે તે તપાસ કર્યા કરજો. આ તપાસ કરવા માટે આવી રીતના દાદાએ ધીરજ નવી રીતે જોવાની બધી દ્રષ્ટિ આપી છે. બહુ સરસ હા એટલે અને એ આપણે અનુભવમાં લઈએ તો સામેવાળાને તો કેવું છે કહેવાનું જ છે જે બહારનું કરવું એ કરવાનું પણ અંદર આપણને એનાથી શાંતિ લાગે એવું જ્ઞાન છે ને, જ્ઞાન એપ્લાય કરો ને એટલે શાંતિ લાગે ને હા. મોશન એટલે વેગ, ઇમોશનલ એટલે આવેગ, અને ઉદ્વેગનો શબ્દ નહીં ખબર મને, નહીં તો એ કે મોચન એટલે હા આવેશ અને બરાબર છે હા. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ એન્ઝાયટી ગાડી કહેવાય હે પરેશાની એન્ઝાયટી એન્ઝાઇટી એજિટેશન હેઝિટેશન એજિટેશન એજિટેશન હમ એજિટેશન નો મને મતલબ નથી ખબર પણ એન્ઝાઇટી ના get કહેવાય. agitated to હે? get agitated get disturbed હા, પણ આ ઉદ્વેગ છે ને બહુ વધારે પડતો ડિસ્ટર્બ થાય ત્યારે કહેવાય. મને લાગે છે એજિટેટ પણ ઓછું પડે વાહ છતાં દેખાય છે જોઈશું હવે. દેખાય હે? છે દેખાય છે હા, કરો ને, મોટું કરો ને થોડું. હા ઉદ્વેગ આ લખ્યું છે ને ઇમોશન એજિટેડ હા સ્થિર નથી રહેતું ભાઈ. બરાબર નીચે છે તેમાં આ જોયું ગયું દીપા કાનાજી વેગ આવેગ ઉદ્વેગ આવ્યું ને. ડિક્શનરીમાં જોયું આ ઉદ્વેગ એટલે માનસિક ચિંતા ઉત્કંઠતા બધા આંતરિક ઉથલ પાથલ બરોબર છે, જરાક વધારે કહેવાય. માનસિક ચિંતા પણ નહીં. ઉદ્વેગમાં તો તમને એટેક ના વિચારો આવે જબરજસ્ત, છોડે ના તમને. આંતરિક ઉથલ પાથલ કહી શકાય. એટલે મેં તમને 2-3 દાખલા આપ્યા ને. હા 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 એટલે ખ્યાલ? મોટું બહુ જ તમે જબરજસ્ત તમને ઉદ્વેગ આવે, તમને નુકસાન થાય ને ત્યારે તમને બહુ ઉદ્વેગ આવે. હા તમારું કોઈ અપમાન કરે તો તમને બહુ ઉદ્વેગ આવે. તમારું કોઈ અપમાન કરી નાખે, તમને કોઈ કાપી નાખે ત્યારે તમને બહુ ઉદ્વેગ થાય. હા આમાં મને તો એવું લાગે કે કોઈ બહુ મોટું અચાનક અનએક્સપેક્ટેડ કઈ મોટું પેલું આપણને નુકસાન ખબર પડી જાય ને કે સપોઝ નહીં, કરતા દેખાય. મેઇન તો કરતા દેખાય. એટલે એટલે આ કરતા ઉદ્વેગ છે દેખાય ને, ને ઉદ્વેગ એટલે કોઈ સિમ્પલ કે હા સિમ્પલ કહો હવે મને જયારે મારું પ્રકાશનું થયું ને
અમને કઈ બહુ કઈ ખબર જ નહોતી ને પછી ખબર પડી કરોડો રૂપિયા કેટલા બધા એક બે જણામાં મોટી મોટી રકમો 5-7, 7-7, 8-8 કરોડ રૂપિયા દબાઈને બેસી ગયા છે ને આપતા જ નથી. એટલે હવે એ વખતે એકદમ તમે હપ્તાઈ જાઓ કરીને કે હાલા આટલા હા. મોટા મુદ્દા અટવાયેલા છે એમ. હા એટલે પણ હા, એ એટલે વખતે તમારા ઇમોશનલ કેટલા બહાર પડ્યા અને કેટલું તમને અંદર નેગેટિવ ચાલ્યું. ઉદ્વેગ એટલે શું? ઇટ્સ એ નેગેટિવ પાર્ટ જબરજસ્ત. છે જ ને પછી તો એકદમ જ પેલું આ થઈ ગયું બધું ક્યારે રે આ તો બધું હા. આવી રીતે વિખરાઈ ગયેલું છે તો એમ એટલે એ વખતે તો આમ 2-4-5 દિવસ આમ હોશ જ ઉડી ગયા બધા એમ 10 દિવસ તો હા હા ભાગે. હા 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 તો હા. એ એટલે એ સગર પાછળ હશે ચક્રવર્તી એ તો ત્યાં હશે. સગર ચક્રવર્તીના 10,000 છોકરાઓ મરી ગયા. ઓહો તો એમને એટલું બધું ખુન્નસ ચડ્યું કે એ ખુન્નસ ની અંદર એ મરી ગયા. એમાં એ ઉદ્વેગમાં મરી ગયા, તે નર્ક ગતિ ગયા. ઓહો એવું છે બધું. ખ્યાલ આવ્યો ને? બરાબર ઉદ્વેગ ની હા. અંદર વિવેક ભૂલાઈ જાય, જબરજસ્ત વિવેક ભૂલાઈ હા જાય. એ તમારી વાત સાચી છે કારણ કે આ તો હા હવે કહું ને હવે પણ આ મારી જોડે વીતેલું છે બધું એટલે મને હા ખબર છે એટલે એટલે એમાં એટલે આ ભૂલાય જાણી રાખવું. મગજ જ બ્લેન્ક થઈ ગયું આખું કેટલા દિવસ દાદા પછી દાદા ગમે ભગવાને તેમ આ બધી ગુમાવવું પડે. હા દાદા ભગવાને આ બધું શું છે કે આ બધા સંજોગો કળિયુગમાં આવશે તો તમારે કેમ કરીને જલ્દીમાં જલ્દી સ્થિર થવા માટે આ બધા પોઈન્ટ ઉઘાડા કરેલા છે કે જેથી કરીને આપણે આપણી જાતને સંભાળી શકીએ જલ્દીમાં બરાબર જલ્દી. બરાબર બહુ સરસ ખબર પડી બહુ સરસ બરોબર. બરાબર એકદમ સરસ હા. દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે ટ્રેન હોય, ટ્રેન આપણી આ લોકલ ટ્રેન મુંબઈની, એ હા બધી મોશનમાં ચાલે છે, મોશનમાં. હા એટલે હવે નોર્માલિટી. નોર્માલિટીમાં ચાલે અને ઇમોશનલ થાય એટલે કે કૂદી કૂદીને ચાલે તો કે અંદરના વાળાનું શું થાય? તો કે અંદર વાળા જીવો અથડાઈને હાલત થઈ જાય, હાડકા બાડકા બધું તૂટી જાય. તો કે ઇમોશનલ થવાથી આટલું બધું થાય છે તો ઉદ્વેગ થાય તો શું થતું હશે? હા આવો દાખલો આપતા દાદા, બહુ સરસ દાખલો આપતા કે ઇમોશનલ થવું એટલે શું? તો કે ટ્રેન કૂદી કૂદીને ચાલે એટલે અંદર બેઠેલા જબરજસ્ત હેરાન થાય. બહુ સરસ. મને તો અત્યાર સુધી એવું જ હતું પરેશાન કે ઇમોશન એટલે આપણે ના કે બહુ લોકો લાગણી વાળા હોય એટલે બહુ આમ અંદરથી દુખી થાય એને જ ઇમોશન કહેવાય એમ ઇમોશનલ પણ કહેવાય. આવું કહેવા માંગે છે ઇમોશનલ એટલે તો બહુ સ્થિરતા જોઈએ. ઇમોશનલ દાદા ભગવાનનું બહુ મોટું વાક્ય છે કે ઇમોશનલ પણ તમારો મોક્ષ માર્ગ ચુકાવી દે. ઓહ પણ એ તો ઇનબિલ્ટ હોય ને ઇમોશનલ પણ તો ઇનબિલ્ટ હોય ને એને તમે કઈ કરી ના શકો. ઇનબિલ્ડ હોય પણ એ રોંગ બિલીફ ને કારણે ને અણસમજણ ને કારણે ને. એટલે એ તો એટલે ઇમોશનલ એ તો બાય નેચર છે ને હવે એને તમે કેવી રીતે ચેન્જ કરો? નેચર નથી. ઇમોશનલ એટલે તમે ગમે તેવી કોઈના માટેની લાગણી છે પણ દાદા ભગવાન કે જે અજ્ઞાનને કારણે લાગણી થાય છે તમને. ઓકે હા સરસ હા બરાબર કે ખબર જ છે કે વ્યક્તિ મારી નથી તો તમે આટલી લાગણી રાખો છો શેના માટે એમ? હા એટલે જેટલી નોર્માલિટી રાખવાની. દાદા ભગવાન શું કે પોતાનો એકનો એક દીકરો મરી જાય ને તો માણસ ઇમોશનલ થઈ જાય. હા બરાબર અને બરાબર હા પછી દાદા ભગવાન શું કહે છે કે એ છોકરાને તમે 1 કલાક ગુસ્સો કરો એની ઉપર 1 કલાક, તો 1 કલાકમાં બીજે કલાકે એમ કહે છે કે હું જાઉં છું, જાઓ મારે તમારે છોડી દઉં છું. ખ્યાલ આવ્યો વાતને? હા બરાબર સમજ્યા. હા એટલે ઇમોશનલ પણ તમે બધી સેવા કરો, સાચવો, તૈયાર કરો, કેર કરો, પણ ઇમોશનલ ના થાવ. ઇમોશનલ થવાથી બગડશે બધું. ઓકે આ સમજી છોકરાઓને ગયા. વધારે પડતા ઇમોશનલ થઈને સાચવે છે એમાં છોકરા બગડી જાય છે. અચ્છા પછી કારણ કે એને એમ જ છે કે મારો એકનો એક જ છોકરો છે ને હવે એને નહીં સાચવું તો કોને સાચવું? હવે પણ એને વધારે પડતું સાચવવામાં એક્સેસિવ કેર એને બગાડે છે. હા બરાબર સાચી વાત કીધી બહુ સરસ. હા એટલે ઇમોશનલ થાવ એટલે તમે પછી એનું તમને રિઝલ્ટ ખરાબ જ મળે બરાબર થાય છે કારણ કે ને વધારે હું તો પડતું હજુ તમારું એને ઇમોશનલ હોય એટલે તમને એવું એક્સપેક્ટેશન પણ વધારે હોય ને એવું થઈ ગયું. હું તો એનો જ માર ખાઉં છું. ઘણા બધા એવા હોય છે ભાઈ ડોટર પર પછી હા એટલી ઇમોશનલ હતું એને એમ જ તું આટલી ઇમોશનલ કેમ થાય છે પણ આટલી બધી વળગે છે કેમ તારે ક્યાં જવું છે આટલું વળગીને? હા બસ બસ. એકચ્યુઅલમાં બધામાં હોય આપણે હવે દાદામાં આવ્યા એટલે હવે આપણને થોડું બધું એટલે નોર્માલિટીમાં આવો એમ કહે છે.
કારણ કે ઇમોશનલ જેટલું હોય ને એટલું વધારે ડિસ્ટર્બ થઈ જાવ તમે, ડિસ્ટર્બ થઈ જાવ, બરાબર. એ ના એ ચાલે. પોતાની જ તબિયતને હાર્મ થઈ જાય પછી. આ બહુ જ થઈ જાય, બહુ જ નુકસાન થઈ જાય. બહુ સરસ. સરસ સમજ પડી. બરોબર છે. એકદમ સરસ. જય ઓકે, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપાકાનંદજી, જય સચ્ચિદાનંદ જય નરેશભાઈ. જય સચ્ચિદાનંદ રેખાબેન. સુબીરજી, અનવરભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पायसान जी, जय सच्चिदानंद सर्वे જય महात्माओं। સચ્ચિદાનંદ. બોલો સુબીરભાઈ, બોલો. ये रेखाबेन के जो लोग का जो था ना एयरलाइंस का, वो मेरे में भी था एक्चुअली। अच्छा, ऐसा? फिर? हाँ, वो सेम मतलब इंटरनेशनल बिजनेस क्लास में बहुत सारा अच्छा अच्छा गिफ्ट देते हैं। तो और हाँ जैसा बोलते हैं ना, वो टॉयलेट में इतना सारा सब फ्रेगनेंस का रखता है, ये रखता है, तो वो हाँ उठा के हाँ लेके आता था। हाँ बाद में हाँ। भेगा करके बोले इसको कि कौन पकड़ेगा, तो उसको लाना छोड़ दिया। ये अरे आपके पाउच बोलने भी के लेके पहले आते मैंने हो, छोड़ दिया। पाउच मिलता था, पाउच मिलता है, हाँ, अभी भी सेविंग पाउच मिलता है। लेडीज के लिए पाउच मिलता है, बहुत अच्छा डेकोरेटेड पाउच मिलता है, और अपने जेंट्स के लिए सेविंग किट मिलता है, वो भी बहुत हाँ अच्छा है। हाँ वो मतलब अच्छा ब्रांड का है। तो मैंने देखता हूँ एक एक स्ट्रिप में मेरे को दो दो तीन तीन मिल जाता है, तो मैं हाँ ये लेके मैं तो खुद के लिए तो एक ही पकड़ू ना। तो हाँ फिर मैंने दूसरों को देना शुरू कर दिया। वो पहले तो घर में भेगा करके रखता था, इच्छा हाँ इच्छा हाँ। इतनी चीज घर में रखो, अभी देना राइट शुरू राइट कर दिया, अभी एक ही है राइट। मेरे पास। तो ये मतलब ये लोग जो है ना आकर्षित हो जाते थे पहले वो सब देख के। आकर्षित हो जाते हैं। मेन इंटेंशन उनका ऐसा है कि वो आप वापरो तो आपको फ्लाइट याद रहेगी कि ये एयरलाइन है, ये एयरलाइन में ऐसा मिलता है। आपको वो राइट चीज याद कराने के लिए देते हैं कि राइट ताकि राइट आप उसको जानने अनजाने में प्रीफर कर दो। राइट राइट। बहुत बहुत साहब उसका पीछे बहुत बड़ा बड़ा ये है, नुकसान है, बहुत नुकसान है। आपका चित भी वहां का वहां ही रहेगा। कोई भी चीज लेने का मन करे इसलिए आपका चित बिगड़ गया, आप भिखारी हो गए, भिखारी हो गए। बराबर अनंत ऐश्वर्य वाले जो थे वो भिखारी हो गए। बराबर। और इसलिए अल्टीमेटली वापरता भी जैसे नहीं है। बने वैसे, जैसे बने वैसे लेने जैसा नहीं है। और अगर बराबर। लिया तो अफसोस होना चाहिए कि नहीं होना चाहिए। नहीं अभी वो तो नहीं होता, सब अभी तो छूट गया वो। सब नहीं छूट गया, वो तो वो बात छूट गई, दूसरी बात होती है ना। हाँ दूसरी हाँ हाँ। बहुत सारी बात होती है यार। राइट हमको तो राइट राइट। सब देने ही आते हैं ना, हमको तो सब बहुत कुछ देने आते हैं। हम्म। यार मैं ना दादा भगवान ने लास्ट में एक सत्संग किया था, लास्ट में एक जबरदस्त सत्संग किया था, सील वाला सत्संग किया था कि अच्छा। आप कुछ भी लोगे किसी से तो आपका हम्म। सील चला जाएगा। ओहो। तो आप तो पुत्र ऐसे पागल है ना कि हम्म। दादा भगवान हमारे लिए घड़ी लेके आए आप तो पुत्रों के लिए। हाँ हाँ सोचो, दादा भगवान ना खुद लाए, कुछ घड़ी मिलती होगी वहां पर, तो यूएसए से घड़ी लेके आए, 15-20 घड़ी लेके आए। तो फिर हाँ। दादा भगवान ने बोला ये घड़ी ले लो सब लोग एक एक। तो हम्म। आप तो पुत्र दादा भगवान को बोलते हैं, दादा हमको घड़ी नहीं चाहिए। वो सील का सत्संग किया था दादा भगवान ने कि कुछ भी लेने हाँ से आपका सील चला जाएगा। तो वो आप तो पुत्र को ज्यादा चढ़ गई थी एकदम, तो नहीं लेने का है, तो दादा भगवान देते फिर भी नहीं लेते। तो दादा भगवान है, इसलिए बोलते हैं इस टाइम ले लो ना, दूसरी बार मैं नहीं लाऊंगा। ऐसा करके हाँ। सबको दिया साहब। राइट राइट। तो वो संभालना हो गया। वो वॉच मैंने अभी भी रखी है, देखो वो वॉच मेरे सामने इधर पड़ी है, बताता हूँ आपको। सुविनियर हो गया वो आपके लिए। 100 दिन हो गए, देखो ये वॉच है, ये दादा ओहो। भगवान ने दी थी 1987 में। ओहो, वो सुविनियर हो गया। एनालॉग वॉच भी थी और डिजिटल भी थी, तो तभी मेरे को हम्म। डिजिटल का शौक था, तो डिजिटल वॉच ली थी मैंने। बराबर। तो अभी भी बहुत हर रोज चूमता हूँ सिद्धार्थ, दादा भगवान आपने गजब का काम किया मेरे लिए। ऐसा अभी आप उसको दादा की स्मृति के हिसाब से भी रख सकते हो। आप जो भी कुछ जो आप मानो, लेकिन इट वॉज ए ग्रेट थिंग, क्या बोलूं अभी आपको मैं। बराबर, ये प्रसाद है, है ये दादाजी का प्रसाद है। हाँ, बहुत बड़ा प्रसाद है, बहुत बड़ा प्रसाद है, गजब का प्रसाद है साहब। बराबर। हाँ हाँ, दूसरा
प्रशांत जी, जो भी हाँ, बोलिए। एक तो बात मैंने ऐसा मतलब खुद का नक्की किया हुआ है, जितना भी आप दादा की वाणी है, ज्ञान सूत्र है, जैसा हाँ, भोगवते नहीं भूल एडजस्ट से, वो सब खुद के लिए वापरने का है, दूसरे के लिए नहीं। वो मैंने एक उसका कभी नहीं दूसरे के लिए, ज्ञान खुद के लिए ही है। ये बस। सब वाक्य क्या है, पहला ये बात समझने की कि सपोज आपका किसी किसी ने आपको वो कुछ गलती से आपके पैर पे लग गए और आपका पैर कट गया। हम्म। तो पैर कट गया या कुछ भी हुआ, आपको नुकसान हुआ या पैसा पाकिट चला गया, तो राइट। तभी होता क्या है ये बताओ मुझे। आप सामने वाले को दोषी देखता है, जो उसने मेरा पग नहीं काट नहीं, दिया। सामने वाले को दोषी देखते बरोबर है, तो आप हाँ, जलता कौन है? खुद। खुद क्यों जलता है? कौन जलाता है? वो तो व्यवस्थित शक्ति चलाता है ना, कर्म अरे तो। व्यवस्थित शक्ति जलाता है क्या? ऐसा क्या बात करते हो यार? व्यवस्थित शक्ति ने तो काम किया। हाँ। नहीं, जलाता है कौन आपने आपको? सॉरी, जलाता है कौन आपको? ज्यादा व्यवस्थित शक्ति जलाता है का काम आपने। जलाना नहीं है, हाँ हाँ। है? नहीं, आपने कर्म के उदय आया ना, जो भी कर्म किया पहले अरे दिया क्या हुआ वो यार, वापस है। गप्पा मारते हो, सच्ची बहुत गप्पा मारते हो, सब सुना हुआ बोलते हो। तो बोलो, मजा नहीं आती आप है ऐसा बोलो। बोलते हो तो। हाँ, बोलो बोलो। आपको जलाता कौन है? मेरा पैसा गया, मेरा पैर कट गया, ऐसा करके जलाता है अंदर। हाँ, मेरापन, हाँ। मुझे ऐसा हो गया, कुछ हम्म। नुकसान हो गया, तो आपकी बुद्धि आपको जलाती है, राइट राइट। आपके अहंकार को ठेस पहुंचती है। हम्म। तो दुख कौन देता है आपको? अपना अहंकार देता है। अहंकार देता है, आपकी बुद्धि दुख देती है, बरोबर है। राइट अभी राइट वो राइट। आपको समझ में नहीं आता है, आपको तो हाँ। बाहर जो जिसने किया वो ही दिखता है, अंदर राइट। जलाता है वो दिखता नहीं है। हम्म। जो जो असल में दुख देता है वो दिखता नहीं है आपको। बराबर। बाहर तो जो दुख देने वाला है वो तो निमित्त है। राइट। तो जो अंदर असल असल दुख देने वाला जो कषाय परिणाम है, उसको खत्म करने के लिए दादा भगवान ने भोग वेदनी भूल दिए। कि जैसे ही भोग वेदनी भूल बोलेगा, तो अंदर जो दुख देने वाला है वो कुछ बोल नहीं सकेगा कि ऐसा किया, इसने ऐसा किया, इसने ऐसा किया। वो शांत हो बराबर जाएगा। बराबर। इसलिए कषाय परिणाम को शांत करने के लिए ये बात दी है कि कम से कम डबल खोट नहीं खावे वो, सिंगल राइट। खोट खावे, डबल खोट नहीं खावे। बराबर। समझ में आया? हाँ 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 तो हाँ। जो दुख देता है, असल में दुख देता है, उसको खत्म करने के लिए दादा भगवान ने सेंटेंस दिए। बराबर। कोई दे नहीं सकता है। ये ज्ञानी के शब्द का बहुत बड़ा परिणाम है। ज्ञानी का ये है, क्या बोलते हैं, परिचय है। ज्ञानी का परिचय है। ज्ञानी का हर एक शब्द वो आपको अंदर ले जाता है, बाहर नहीं ले जाता है। बाहर से निकालता है, अंदर सारी करता है, इसका फील करता मतलब है। जितना भी सॉरी इसका मतलब जितना भी अपने को दुख जो भी सुबीर को लगता है, ये सब अहंकार के लिए है, रूट कॉज अहंकार में ही अहंकार है। ममता के कारण, और वो बुद्धि काम बराबर करती है फिर। बराबर। तो बुद्धि आपको परेशान करती ही रहती है, वो दूसरे का नाम लेके परेशान करती है। हाँ 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 हाँ। तो इसलिए दादा भगवान टकराव टालो तो खत्म हो गई बात फिर। फुल स्टॉप आ गया। फुल स्टॉप आ गया। या तो हुआ तो करेक्ट बोल दिया तो फुल स्टॉप आ गया। भोगवेदनी भूल राइट। हो गया तो खुद के ऊपर नजर पड़ेगी कि आपने क्या किया था जिसके कारण आज ये आया। हाँ, बराबर। ख्याल में है ना? तो आपकी बोलती बंद हो जाएगी। बराबर। केस डिटेल में गया। राइट राइट। ख्याल में है ना? क्योंकि आप अंदर गए, बाहर से अंदर गए, बाहर से अंदर जाने वाला कोई सेंटेंस नहीं है इस वर्ल्ड में। ज्ञानी के सिवाय बाहर से अंदर ले जाने वाला कोई वाक्य नहीं है, कोई शब्द नहीं है साहब। जितने भी राइट शब्द है ना, सब बहिर्मुख बनाने वाले हैं, अंतर्मुख राइट। नहीं बनाते। अंतर्मुख बनाना चाहिए, अंदर की बात देखनी चाहिए, क्योंकि अंदर की दुनिया बहुत बड़ी है। बाहर की दुनिया तो कुछ भी नहीं है, छोटी है एकदम। हाँ हाँ। ख्याल में है ना? और रूट में अटैक किया तो बाहर आएगा ही नहीं। खुद बाहर ही नहीं आएगा, दिखता ही नहीं। इसलिए तो प्रॉब्लम, कोई दुख से मुक्त नहीं हो सकता है ना। राइट राइट। ज्ञानी का एक ही शब्द दुख से मुक्त करवाता है।
हाँ 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 हाँ, बराबर। उसका एक शब्द, कोई भी एक शब्द लो, आपका प्रॉब्लम सॉल्व। और सब लिंक फिर ही आप है। नहीं मानो, फिर बुद्धि से आर्ग्यूमेंट करो, वो बात अलग है। हाँ वो बता रहे हैं। और सब सूत्र वो एक बात ही अलग जगह पे ले जाते हैं। है। सब सूत्र एक ही जगह पे ले जाता है, अंदर की जगह पे। बराबर। हाँ, अलग अलग विजन से, अलग अलग दृष्टि से, अलग अलग रिलेटिव डिग्री से ये सब बोला गया है। हम्म। बट इट इज एप्लीकेबल टू ऑलमोस्ट ऑल रिलेटिव पार्ट ऑफ इट। राइट राइट, बहुत सारा कवर कर लिया आपने तो। बहुत पूरा कवर कर लेता है। हम्म। हाँ, बस। बोलो और कुछ। हाँ एक है દાદા की है, યાદગીરી રાગ દેશના કારણે છે हाँ અને જ્ઞાની પુરુષને રાગ દેશ ના હોય એ हाँ વર્તમાનમાં હોય हाँ। तो ये जो राग देश और यादगिरी में जो रिलेशन है वो हम्म, थोड़ा समझने का। उसमें क्या समझने का। आपने मेरे को 10,000 रुपया दिया, तो आपको याद रहेगा कि नहीं रहेगा। हाँ। आपकी बीवी को आपने गिफ्ट दिया सोने का, हम्म। सोने का चेन दिया आपने, तो याद रहेगा कि नहीं रहेगा। बराबर। अपनी बीवी ने आपका सुना नहीं, और एक हम्म महीना पीछे चली गई, और कुछ हम्म। जवाब नहीं दिया, तो याद रहेगा कि नहीं रहेगा। रहेगा। हाँ, राग द्वेष वो एबो नॉर्मलिटी वाली चीज है। हम्म। तो आपको उसमें इंटरेस्ट है, आपको शुद्धात्मा में इंटरेस्ट नहीं है, तो इसलिए याद रहता है, चीत वहां चोट जाता है। हम्म। और चीज चोटता क्यों है, तो कि आप उसको ही सब कुछ मानते हो। ज्ञान दर्शन अलग है, उल्टा ज्ञान दर्शन है, हम्म। इसलिए याद रहता है। नहीं तो याद रखने की क्या जरूर है। मतलब आपने चूक जाता है उसको शुद्धात्मा देखने के अलावा उसको काटता देख लेते हैं। नहीं नहीं, आप ही खुद करता हो जाते हो। आपने सोने की चेन दी तो आपने थोड़ी दी है, वो तो हिसाब के अधीन दी है। ओ उल्टा, हाँ चल हाँ। हाँ, आपका हिसाब आपको दिलवाता है। हम्म। आपको देना पड़ता है, चैन दिया नहीं है आपने, राइट राइट। लेकिन वो मानने को तैयार नहीं है आप। हम्म। आपको कोई गाली देवे, तो आप लोगे तो लगेगी, नहीं नहीं लोगे तो थोड़ी लगेगी। नहीं लगेगा। बराबर। हाँ, लेकिन हिसाब है तो लोगे, लोगे तो लगेगी और फिर रोगे। बराबर। तो लेना तो देना वो अहंकार का काम है, और बराबर। हिसाब के अधीन होता नहीं है। दादा भगवान का एक सेंटेंस है, मैंने कल ही सुना। उसमें लिखा है, क्या लिखा है देखो, मैं बताता हूँ। कहाँ गया यार, बहुत जबरदस्त है। हम्म, किधर गया यार। हम्म, उसमें ऐसा लिखा है, ऐसा बोला है, कोई किसी का है नहीं, बराबर। किसी को किसी के साथ कोई लेना देना नहीं है, खाली हिसाब का लेना देना है, ऐसा बोलते हैं। बराबर। क्या बोला। तो कविराज का पाठ भी है ना, कोई कोई नू नहीं रे। नहीं, वो बराबर है, कोई कोई नहीं। इसमें क्या बोलते हैं, किसी को किसी के साथ लेना देना नहीं है, लेना देना हिसाब के अधीन है। बराबर। हाँ, और वो उसके कारण ही है। दूसरा एक वाक्य बहुत जबरदस्त है, नो बडी इज रिस्पॉन्सिबल। दादा भगवान क्या बोलते हैं, नो बडी इज रिस्पॉन्सिबल। हाँ। और रिस्पॉन्सिबल माना आपने, हम्म। तो संसार खड़ा हो गया। हाँ हाँ राइट राइट। क्या सेंटेंस है साहब। हाँ हाँ, हाँ। जबरदस्त, मैं तो खुश हो गया, जबरदस्त खुश हो गया। नो बडी इज रिस्पॉन्सिबल, रिस्पॉन्सिबल मानने से ये जगत खड़ा हो गया है। हम्म। अभी वो जो सेंटेंस अभी जो मेरे को जो बोला रहा हूँ, वो आ रहा ही रहा है। आ, हम्म, कहाँ गया यार, मिलता नहीं है, कभी ढूंढने में टाइम जाता है ना खोटा। हम्म,
नहीं मिल रहा है यार, जाने दो, चलो। तो आपका भाग का ऐसा है, नो बॉडी इज रेस्पॉन्सिबल एंड यू आर द ओनली होल एंड सोल रेस्पॉन्सिबल फॉर योर वो सेल्फ। अलग बात है और ये अलग बात है। ये बोलते हैं कि किसी को किसी के साथ लेना देना नहीं है, खाली हिसाब है, बस हिसाब के कारण लेना देना है। और नहीं हिसाब तो के कारण ही हमने एक दूसरे से भेगा होते हैं चुकता करने बस के लिए। बस 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 बस। घर हो कि बाहर हो, कोई भी जगह पे हो तो हिसाब ही है। कोई भी जगह पे, कोई भी जगह पे, वो दादा कोई के भी हिसाब भी जगह सुना हुआ है, पे जो आंख से आंख भी मिलता है वो भी हिसाब से है। हिसाब से, बस लेना देना, बस लेना देना है, नहीं तो किसी के साथ लेना देना नहीं है। कहाँ गया यार? अभी तो आया था और कहाँ, मिल नहीं रहा है, बोलो। चलो ठीक है, बोलो, आगे बोलो। बस इतना ही। तो ज्ञानी का तो ऐसा होता ही नहीं है, राग द्वेष तो होता ही नहीं है। नहीं होगा ना, कैसे होगा? राग द्वेष क्यों करेगा? राग द्वेष, देखो, राग द्वेष है ना, एक बेसिक बात समझ लो कि कोई चीज पे राग क्यों करता है, बोलो आप बोलो, राग द्वेष क्यों करते हो, राग क्यों करते हो, बताओ मेरे को आप। अपने उसके ऊपर है, आसक्ति होएगा ऐसा। आसक्ति होगा, या तो आपको ऐसा लगता है कि वहां से मुझे सुख मिलेगा, हाँ हाँ हाँ, बराबर। बरोबर। द्वेष कब होता है? देश उसको कोई मतलब क्या बोलता है, प्रतिशोध जैसा लेने का है, रिवेंज लेने का, नहीं ऐसा कुछ। नहीं नहीं, द्वेष इसलिए होता है कि उसके कारण मुझे दुख होता है, भूख मिला, हाँ बराबर बराबर। बरोबर है। करेक्ट। हाँ अभी ये करेक्ट। जो समझ है वो गलत समझ है। हम्म। वो सुख या दुख देने वाला है तो मोक्ष नहीं जा सकते आप। राइट राइट। ख्याल में आया? हाँ हाँ हाँ। जो सुख और दुख आता है वो तो आपके उदय परिणाम है। राइट तो उदय परिणाम के नहीं समझने के कारण आपकी दृष्टि दूसरे के ऊपर जाती है, राइट। और दूसरे के ऊपर जाने के कारण राग द्वेष होते हैं। बराबर। तो जितना ये ज्ञान पक्का होगा तो हम्म। ऑटोमेटिक आपकी दृष्टि आपके ऊपर रहेगी, बराबर। दूसरे के प्रति राग द्वेष नहीं होगा, क्योंकि राग द्वेष करना यानी डबल गुना हो गया। राइट क्योंकि आपको समझ में नहीं आया कि ये तो मेरे सुख के कारण मेरे को इसने ऐसा हेल्प किया, और मेरे दुख राइट के कारण इसने मेरे को परेशान किया। राइट। तो फिर राग द्वेष का कारण कहाँ आता है? हम्म। इसलिए दादा भगवान ने क्या कहा कि राग द्वेष वो अज्ञानता का परिणाम है। राइट। ख्याल में है ना? हाँ हाँ। वो अज्ञानता का परिणाम है, इसलिए इसलिए हमको वो तो ज्ञानी हो गए अभी तो। हम्म। अभी ज्ञानी हो गए तो फिर तो उनको रहता ही नहीं है। बराबर। ख्याल में आया ना राइट। कि नहीं, समझ में आया? हाँ समझ पड़ गया। तो उसके साथ और एक लाइन जो है ना, जो राग द्वेष नहीं होने के कारण ज्ञानी वर्तमान में रहते हैं। हाँ, उसको कोई याद ही नहीं रहती है ना कोई चीज की। वो तो राइट। शुद्धात्मा में रहते नहीं यार। हम्म। अपने को तो शुद्धात्मा प्राप्त नहीं हुआ, इसलिए राग द्वेष में ही रहते हैं। हम्म। ख्याल में है ना? लेकिन अभी ज्ञान मिला है, 5 आज्ञा मिली है, तो 5 हम्म। आज्ञा से वो राग द्वेष कम हो जाते, खत्म हो जाते हैं, हम्म। बरोबर। बराबर बराबर, बहुत सरस बहुत सरस। ख्याल में आया कि नहीं आया? हाँ ख्याल में आ गया, ख्याल में, रूट कॉज हाँ अज्ञान। हाँ बर। हाँ, रूट कॉज अज्ञान के कारण अपने को राग द्वेष होते हैं। अज्ञान निकल गया तो राग द्वेष बंद हो जाएंगे आपको ऑटोमेटिक। बराबर। हम्म। बराबर। ठीक है। ठीक है, बहुत सरस। जय सच्चिदानंद। ओके। ओके, जय जय सच्चिदानंद। सच्चिदानंद सुबीर जी। दीपक भाई अनम्यूट करिए साहब। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. हाँ बोलो દરેક बोलो। દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય हाँ સચ્ચિદાનંદ। बोलो। આપણા સૂત્ર છે, જ્ઞાની બધા દુઃખોથી મુક્તિ અપાવે. हम्म બહાર તો દુષ્મકાળ છે, કળિયુગ છે. हम्म हम्म ઉલટું ઉલટું તમારું જે સુખ હશે તે લઈ લેશે. बरोबर છે। હવે આ તે છેલ્લું વાક્ય, તો તમારું સુખ હશે તે લઈ લેશે. हाँ એટલે એમાં तो શું કહેવા માંગે કે તમારું સુખ બી લઈ લેશે, એટલે શું કહેવા માંગે? આપણને આપણને જે સુખ મળતું હોય આ રોજનું, हाँ તે બી લઈ લેશે. કે સુખ તો ઘણી વસ્તુઓમાંથી મળે છે, ઇવન हाँ આપણને જ્ઞાન છે. તો એ સુખ લઈ લેશે,
એટલે સુખ લઈ લે છે એટલે જ્ઞાન વાળું સુખ નહીં ભાઈ, આ સાંસારિક સુખની વાત કરે છે. અચ્છા, ખ્યાલ આવ્યો? તો જ્ઞાન વાળું બી સુખ તો છે જ ને આપણી પાસે. જ્ઞાન વાળું સુખ તમે જ્ઞાનમાં રહો તો ના જાય, કોઈ લઈ ના શકે ને. તો તમારું પોતાનું સુખ કોઈ લઈ શકે ખરું? ના લઈ શકે આખો. હા, એટલે જે લઈ શકે છે એનો મતલબ તમારું નથી માટે લઈ શકે છે. અચ્છા, ખ્યાલ આવ્યો? હા. જે સુખ તમારું નથી ને તમે માનેલું છે એટલે એ જાય છે, નહીં તો જાય ના. તો આ દુષ્મકાળ કળિયુગ છે એમ કયું નાખો તો બહાર તો એમ કે ચોખ્ખા પરમાણુ જ છે બધા આખા. તો તમે અંદર મેલા કર્યા આખા, તો ચોખ્ખા પરમાણુ છે તો એ દુષ્મકાળમાં બી ચોખ્ખા પરમાણુ હોય અને ત્રેતામાં એમાં ચોખ્ખા પરમાણુ હોય બહાર તો બધા. એ તો બહાર ચોખ્ખા પરમાણુ માંથી જે ચાર્જ કરે, નવું ચાર્જ કરે એટલે આવા મેલા થાય. અચ્છા, હા, ચોખ્ખા પરમાણુ હોય, મેલા પરમાણુ હોય ભાઈ. હા હા, સમજાઈ ગયું. એટલે આપણું એ બરાબર, આપણું સુખ લઈ લે ને એ બરાબર. તમે કહ્યું કે આ સંસારિક સુખ હોય ને એ જતા રહે બધા. તારા પૈસા હોય ને કોઈ લઈ જાય તો શું થાય? સુખ ચાલ્યું ગયું. સુખ ચાલ્યું ગયા. બીજું હા હા, સમજાઈ ગયો. સરસ. હવે એક બીજો પ્રશ્ન એ છે કે જોવાથી તે રૂપ થાય. હવે મને છે ને થોડુંક દાદાનો ચહેરો પેઇન્ટિંગ બનાવવાનો શોખ ખરો આખો. બરોબર. એટલે દાદાનો ચહેરો મેં બનાવ્યા કરું આખો. રોજ એકાદ ચહેરો તો બનાવું જ આખો. એટલે પેઇન્ટિંગ નો શોખ તો એટલે જોવાથી તે રૂપ થઈ જાય. એટલે દાદા તો મારા નિધિ ધ્યાસનમાં રહ્યા કરે આખું. એનાથી ફાયદો થાય કે પછી પેઇન્ટિંગ નો આખું એ ફાયદો થાય ખરો કે? ખૂબ ફાયદો થાય. નિધિ ધ્યાસન થી બહુ ફાયદો થાય. કારણ કે જે દેહની તું ડ્રોઈંગ કરે છે એ દેહાતીત દશા વાળા પુરુષ છે. એટલે દેહમાં એક સેકન્ડ પણ રહેતા નથી. માટે એવા પુરુષનું પેઇન્ટિંગ કરે, નિધિ ધ્યાસન થાય એટલે એવી શક્તિઓ ડાયરેક્ટ આપણને મળતી જાય. એટલે ખાસ કરજે ભાઈ, સારું છે, સરસ છે. તો જોવાથી તે રૂપ થાય એટલે શું? એટલે દાદા જેવા થઈ જાય આપણે? હા, તે રૂપ થવાય એટલે એવા થતા જાઓ તમે. એવી શક્તિઓ મળતી જાય, વિતરાગ થતા જાય. બરાબર ને? બરોબર. તો પણ એ વધારે પડતું નિધિ ધ્યાસન કરે તો એવું દાદાએ કહ્યું છે કે અમને એના મહાવીરને જોજો એમ કે અમારું નિધિ ધ્યાસન બી બહુ કરતા નહીં, એવું દાદાએ કેમ કહ્યું આપું એમ કે? ના, એવું કહે જ નહીં. દાદા ભગવાન એવું ના કહે. તો જેને દાદા ભગવાન નથી મળે તેની વાત છે. અચ્છા, એ વાત છે. એટલે દાદા ભગવાન મળેલા તેને દાદા ભગવાન કે અમારું નિધિ ધ્યાસન કરજો, તમારું કલ્યાણ થઈ જશે. હા, બરાબર. કારણ કે નિધિ ધ્યાસન જીવતા પુરુષનું જ હોય, કોઈ મૂર્તિનું ના હોય. હા, એટલે આપણે તે રૂપ થઈ જાય. એટલે હું એક એવું સમજુ છું કે આપણો નાક નકશો બી દાદા જેવો ભવિષ્યમાં થઈ જાય. નાક નકશો ને ગાંડિયા શુદ્ધાત્મા થતા જાય એમ કહેવા માંગે. તે રૂપ એટલે એ શુદ્ધાત્મામાં રહે છે તો આપણે શુદ્ધાત્મામાં રહેતા થઈ જઈએ, દેહ માંથી બહાર નીકળતા જઈએ. શું યાર, તું બી આવી વાતો કરું છું? તું કીર્તન ભટ્ટીમાં આવ્યા કર ને, ખોટા પ્રશ્ન પૂછીશ ને. કીર્તન ભક્તિમાં આવું નથી ને ઘરમાં બૈરીની પાછળ પડ્યો છું. કીર્તન ભક્તિમાં આવતું, માથાકૂટ ના કરીશ. હા, ચાલો આવો. કીર્તન ભક્તિ ચોક્કસ કરીશ. હા, શિબિરમાં આવો. બરાબર. શિબિરમાં તારે જે પૂછવું એ પૂછ્યા કરજે. હા, બરાબર. હા, ચાલ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, આપણે અહીંયા પૂરું કરીએ. પરેશાનજી સાહેબ. હા, ઓલા આની પહેલા કોણ હતું? આની પહેલા સુબીરભાઈ, વાક્ય આ ગયા, કોઈ કોઈને લેવા દેવા નહીં, ચોપડાના હિસાબ છે. આ વાક્ય છે. કોઈ કોઈને લેવા દેવા નહીં, ચોપડાના હિસાબ છે. ठीक है, राइट ओके. हाँ बस ये वाक्य आ गया भाई. बराबर पढ़ा बहुत सारा पढ़ना पड़ा, फिर आ गया. ओके जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા પૂરું કરી સાહેબ. હાજી. હા, તમે ત્રિમંત્ર બોલો. દીપકભાઈ ફોલો કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. હા, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ,
નમો વઝાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો સૌવપા વપણાશણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્વે સિંહ પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.